પૂછાયેલા છે એના વિશે માહિતી મેળવેલી હતી. ક્લિયર. એના પછી આપણે ટોપિકની શરૂઆત કરી હતી સ્પેસથી. ક્લિયર. અને આમાં બી તમે જોવા જાવ તો શરૂઆતમાં સ્પેસ શું હોય છે, કાર્મેન લાઇન શું છે, એના વિશે કક્ષા શું હોય છે કે એના વિશે બેઝિક શીખેલું છે. ન્યૂટનનો કેનન બોલનો મોડલ છે, પછી કેપ્લરનો લો ઓફ પ્લેનેટરી મોશન છે. આ બધા સિદ્ધાંતો છે કે જેના પરથી કક્ષા શું છે એ સમજવામાં તમને હેલ્પ મળે છે અને ઓલરેડી આ એક્ઝામમાં પૂછાયેલા ટોપિક છે. ક્લિયર. થોડું ઘણું નવું લાગશે કેમ કે આ ટોપિક બધા શું છે કોઈ તમને જનરલાઇઝ બુકમાં નહીં આપવામાં આવે. ક્લિયર. અને જનરલ બુકમાં તમને કેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમે કદાચ કોઈ ગુજરાતી પબ્લિકેશનની બુકો વાંચશો તો ત્યાં તમને જોવા નહીં મળે, પણ આ ટોપિક પરથી શું પ્રશ્નો આવેલા છે અને આ બેઝિક છે કે જે સમજવું તમારે જરૂરી હોય છે. બેરી સેન્ટર શું હોય છે કે આ કન્સેપ્ટ બી બહુ સારો છે કક્ષા સાથે જોડાયેલો કે જે તમારે સમજવો જોઈએ. એના પછી આપણે તમામ બાબતો ચર્ચા કરી હતી. પ્લસ લાસ્ટમાં જે આપણે હવે પ્રશ્નો બી જોયેલા હતા, જેમ કે આ તમને કેપ્લર વાળું કીધું કે આઈ થિંક આ 2018ની જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. ક્લિયર. પછી આ બી એક પ્રશ્ન પીઆઈ 2021માં પૂછાયેલો પ્રશ્ન છે, એના વિશે બી આપણે ચર્ચા કરી. એના પછી આપણે શીખવાનું છે એ છે કક્ષાઓના પ્રકારો. હવે જો આપણે તમામ બાબતોની ચર્ચા કરી લીધી કક્ષા વિશે કે કક્ષા હોય છે શું, કેવી રીતે બને છે, શું કામ કક્ષામાં રહેલો ઉપગ્રહ છે નીચે નથી પડી જતો, અને એના સિવાયની કઈ બાબતો, તો એના સિવાયની કે એની સાથે જોડાયેલા અલગ અલગ સિદ્ધાંતો. કેપ્લરનો પ્લેનેટરી લો ઓફ મોશનનો સિદ્ધાંત શું છે, ન્યૂટનનો કેનન બોલ મોડલ શું છે કે જેના આધારે આપણને ખબર પડે છે કે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ ઉપગ્રહ છે એ શું કામ પૃથ્વી ફરતે ફરે છે અથવા તો બીજા કોઈ ગ્રહ ફરતે ફરે છે. આ તમામ બાબતો શીખ્યા પછી આપણે હવે જોવાનું રહે છે કક્ષાના વિવિધ પ્રકારો. હવે જ્યારે પ્રકારો પાડવાની વાત આવે છે ત્યારે કક્ષાના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે એની ઉપયોગિતાના આધારે. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ એવો ઉપયોગ કરવો છે કે જેમાં તમારે જસ્ટ ઉપગ્રહ જે મૂકેલો છે એને શું કામ કરવાનું છે, તે ઉપગ્રહને ખાલી એક જ કાર્ય કરવાનું છે, જે ફોટો લેવાનો. પૃથ્વીના અલગ અલગ જગ્યા પરના ફોટો લેવાનું કાર્ય કરવાનું છે. તો તમે એવું કોશિશ કરશો કે જેટલું બની શકે એટલો તમે એ ઉપગ્રહ છે એને પૃથ્વીથી નજીક રાખો, જેથી કરીને સારા રિઝોલ્યુશનવાળા, હાઈ ક્વોલિટીવાળા તમને ડિટેલવાળા ફોટોગ્રાફ મળે. તો તમે એવી કક્ષા મૂકી શકશો કે જેમાં જનરલાઇઝ જે ઉપગ્રહ મૂકવામાં આવતો હોય છે પૃથ્વીના ધ્રુવથી ધ્રુવ તરફ ફરતો જે ઉપગ્રહ હોય છે, જેને આપણે ધ્રુવીય ઉપગ્રહ અથવા તો પોલાર સેટેલાઇટ કહીએ છીએ એ જ. હવે તમારે એવું નથી કરવું, તમારે સારા રિઝોલ્યુશનવાળો ફોટો નથી લેવા, પણ તમારે શું કરવું છે, કોઈની જગ્યાએ D2H સેવાઓ કે ટીવીનું જે પ્રસારણ આપણે જોઈએ છીએ ડિશ ટીવી વાળું એ પ્રસારિત કરવું છે અને બહુ મોટા વિસ્તારને આવરી લેવો છે. તો તમે શું કરશો, ભૂસ્થિર કક્ષાની અંદર ઉપગ્રહ મૂકશો કે જે કક્ષામાં રહેલો જે ઉપગ્રહ છે એ પૃથ્વીની સાપેક્ષે સ્થિર હોય છે. કારણ કે પૃથ્વીનો જે રોટેશન પીરિયડ છે, ધરીભ્રમણનો જે સમય છે 24 કલાક છે. આ કક્ષામાં રહેલો ઉપગ્રહ છે કે એનો બી પૃથ્વી ફરતેનો જે એક ચક્કર પૂર્ણ કરવાનો સમયગાળો છે એ બી 24 કલાકનો છે. એટલા માટે બંને સ્થિર રહેશે. તો એવી જગ્યાએ મૂકશો તો શું થશે કે ભાઈ એક્ઝેક્ટ જે જગ્યાએ તમારે શું કરવું છે, પ્રસારણ આપવાનું છે એ દિશામાં એ પ્રસારણ ઉપગ્રહ છે સતત આપતો રહેશે અને પૃથ્વીની સાથે સાથે શું આવી રીતે ફરશે. ક્લિયર. તો આ જ વસ્તુ છે કે ભાઈ અલગ અલગ ઉપયોગો છે એના માટે કક્ષાના અલગ અલગ પ્રકારો પડે છે. અમુક પ્રકારો એવા છે કે જેના કક્ષા છે એના આકારના આધારે બી પડે છે કે ભાઈ કયા પ્રકારનો આકાર ધરાવે છે, કેવી રીતે ભ્રમણ કરે છે. ક્લિયર. તો જોતા જઈએ પ્રકારો શું છે. એક પ્રકાર તમે પાડી શકો કે એ છે ઊંચાઈના આધારે. ઊંચાઈના આધારે એટલે બેઝડ ઓન altitude. ઊંચાઈના આધારે પ્રકાર પડે છે. એમાં એવું કહેવામાં આવે છે કે સમુદ્ર સપાટીથી કોઈ બી કક્ષા છે એની ઊંચાઈ કેટલી છે, જે તે કક્ષા છે ને સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેટલી છે. ત્યારે બી તમને હંમેશા યાદ રાખવાનું, જ્યારે બી તમને કોઈ ઊંચાઈ પૂછે છે, ઓકે, તમે લખવાનું બી હોય છે ઇવન મેન્સની અંદર, તો હંમેશા વર્ડ શું યુઝ કરવાનો, સમુદ્ર સપાટી. કે કદાચ મેં લાસ્ટ લેક્ચરમાં બી કીધેલું છે, ના કીધેલું હોય તો હું અત્યારે કહી દઉં કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ એટલા માટે લેવામાં આવે છે કેમ કે જમીની ભાગ છે ઓકે એ સરખો નથી, સમતલ નથી. કોઈ જગ્યાએ પહાડ છે તો કોઈ જગ્યાએ ખાઈ બી છે. પણ સમુદ્રમાં તમે જોવો છો સમુદ્રનું સપાટી તો એકદમ સમતલ હોય છે. એટલા માટે થઈને હંમેશા ઊંચાઈ શું કરવામાં, સમુદ્ર સપાટીથી લેવામાં આવે જેથી કરીને પર્ટિક્યુલર ઊંચાઈ છે એ સરખી રહે. તો આના આધારે પ્રકારો પડવામાં આવે સમુદ્ર સપાટીથી ઊંચાઈના આધારે. એના પછી જે પ્રકાર પડે છે એ પડે છે આકારના આધારે. ઓકે, બેઝડ ઓન શેપ. શેપ કયા પ્રકારનો છે, એનો આકાર કયા પ્રકારનો છે. ફોર એક્ઝામ્પલ, આકાર એટલે કે એ કક્ષા છે એ કેવી છે, વર્તુળાકાર છે કે
લંબવૃત્તાકાર છે ને લંબવર્તુળાકાર અથવા તો લંબવૃત્તાકાર. આ આકારના આધારે પ્રકારો તમે કહી શકો. એના પછી જે એક પ્રકાર પડે છે એ છે રોટેશનના આધારે, મતલબ કે પરિભ્રમણના આધારે. બેઝડ ઓન રોટેશન. તમામ જગ્યાએ તમને ઇંગ્લિશ વર્ડ અને ગુજરાતી વર્ડ સાથે જ લખાવતો જઈશ, જેથી કરીને શું થાય કે ક્યારેક ક્યારેક ઇંગ્લિશ વર્ડ છે, ઓકે ઇંગ્લિશ વર્ડ તો સરખા જ રહેવાના છે, અહીંયા બી તમને જેમ હશે સેમ પેપરની અંદર તમને આવશે. પણ મોટા ભાગે એવું થતું હોય કે જ્યારે જ્યારે ટ્રાન્સલેશન કરવામાં આવતું હોય છે ત્યારે ગુજરાતી વર્ડ છે અમુકમાં બદલાઈ જતા હોય છે. ક્લિયર? અને એ ટ્રાન્સલેશન શું કરેલું છે આપણે સમજો કે અહીંયા ઊંચાઈના આધારે રાખી રહ્યા હોય ને ત્યાં કોઈ બીજો વર્ડ આવી જાય. એ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. આવા પ્રકારના ઘણા એક્ઝામ્પલ તમે પાસ્ટના કદાચ પ્રિવિયસના ક્વેશ્ચન ચેક કરશો તમને જોવા મળશે કે જેમાં ટ્રાન્સલેશનમાં ઘણી બધી ભૂલો કરેલી છે. તો એ ભૂલો ના થાય એટલા માટે થઈને આપણે શું કરવાનું, હંમેશા ઇકોનોમિક્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ પ્રકારના જે ટોપિક છે કે જે બહુ ડાયનેમિક છે અને એક સાથે કરંટ સાથે લિંક હોય છે, કે જેની અંદરનું મોસ્ટ ઓફ કન્ટેન્ટ છે રિજનલ લેંગ્વેજ, મતલબ કે ગુજરાતી ભાષામાં ઓછું અવેલેબલ હોય છે. તો એ બધાને ટ્રાય કરવાની કે શું કરો તમે ઇંગ્લિશમાં જ યાદ રાખો વર્ડ એના જે બી છે એ. ગુજરાતી તો સાથે અહીંયા યાદ રાખવાનું છે પણ મેઇનલી ટાર્ગેટ આપણો ઇંગ્લિશ સાથે આપણને યાદ હોવું જ જોઈએ. તો પરિભ્રમણના આધારે કયા રીતના પ્રકારો પડે છે, મતલબ કે એનું રોટેશન કયા પ્રકારનું છે. ક્લિયર? કઈ રીતે? ઓકે, તો કે એનું રોટેશન છે શું ધ્રુવોથી ધ્રુવો તરફ છે. મતલબ કે આ પૃથ્વી છે સમજો, એક ઉપગ્રહ છે શું આવી રીતે ફરી રહ્યો છે. ઓકે, આ ધ્રુવોથી ધ્રુવો તરફ ફરી રહ્યો છે કે વિષુવવૃત્તની ઉપર ફરી રહ્યો છે, એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર. તો આ પ્રકારે શું પડે છે, પરિભ્રમણના આધારે પ્રકારો પડે છે, ધ્રુવોથી ધ્રુવ તરફ અથવા તો વિષુવવૃત્ત પર. તો કેવી રીતે ઉપગ્રહ છે કે કક્ષામાં રહેલો ઉપગ્રહ છે ફરી રહ્યો છે, કક્ષા કેવી રીતે છે, કે એના પરિભ્રમણના આધારે પ્રકાર. એક પ્રકાર પડે છે એને કહેવામાં આવે છે ઝુકાવ અથવા તો ઢોળાવના આધારે પ્રકાર. ઓકે, અને તમે કહી શકો બેઝડ ઓન ઇન્ક્લિનેશન. ઝુકાવ અથવા તો ઢોળાવના આધારે પ્રકાર. આનો મતલબ એવો થાય છે કે કોઈ બી કક્ષા છે, ઓકે, એ કક્ષા શું વિષુવવૃત્ત સાથે કોઈ કોણ બનાવે છે, વિષુવવૃત્ત સાથે એનો ઝુકાવ અથવા તો ઇન્ક્લિનેશન કયા પ્રકારનું છે, ઝુકાવ અથવા તો ઢોળાવ કયા પ્રકારનો છે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે આ પૃથ્વી છે, વિષુવવૃત્ત છે આપણું 0 ડિગ્રી. આ વિષુવવૃત્ત સાથે કક્ષા છે, ઓકે, એ સમજો કે એક્ઝેક્ટ આ વિષુવવૃત્તની ઉપર છે, જેમ કે આપણે ભૂસ્થિર કક્ષાની વાત કરીએ તો એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર છે. તો એનો વિષુવવૃત્ત સાથેનો જે ઝુકાવ છે, ઢોળાવ છે, વિષુવવૃત્ત સાથેનો જે કોણ છે, ખૂણો છે, એ કેવો છે, 0 ડિગ્રીનો છે. પણ સમજો કે એક કક્ષા આવી રીતના લઈએ આપણે, આ એક કક્ષા છે, તો બટ હવે છે વિષુવવૃત્ત સાથે શું બનાવે છે, આ કોઈ એક કોણ બનાવે છે, જે આ કોણ બને છે, ઓકે, એ જ શું કહેવા માંગે છે કે એવી કોઈ બી કક્ષા કે જે વિષુવવૃત્ત સાથે કોણ બનાવતી હોય, વિષુવવૃત્ત સાથે ખૂણો બનાવતી હોય, તો એને તમે આ પ્રકારની અંદર મૂકી શકો, ઝુકાવ અથવા તો ઢોળાવના આધારે પ્રકારોની અંદર. આમાં મેઇનલી જે પ્રકાર પડે છે કે એ કેવી પડે છે, એક બે પ્રકાર પડે છે. એક ખાલી આવે છે ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ, ઓકે, અને જે સેકન્ડ ટાઈપ આવે છે એમાં કંઈ જ નથી પણ શું હોય છે, હાઈલી ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ. એક કેવું હોય છે કે જે ઝુકાવ અથવા તો ઢોળાવ વિષુવવૃત્ત સાથેનો એકદમ નાનો હોય છે, અને અમુકમાં શું હોય છે, જે ઝુકાવ અથવા ઢોળાવ છે એકદમ વધારે હશે, અતિશય વધારે છે. ફોર એક્ઝામ્પલ તમે આ રીતે જોઈ લો, આ એક કક્ષા છે કે જે શું છે, વિષુવવૃત્ત સાથે ઝુકાવ અથવા ઢોળાવ ધરાવે છે, પણ એનો ઝુકાવ અથવા ઢોળાવ કેવો છે, બહુ ઓછો છે. પણ એક આ પ્રકારની કોઈ કક્ષા હોય કે જો બહુ મોટો ઝુકાવ અથવા ઢોળાવ ધરાવતી હોય વિષુવવૃત્ત સાથે, તો એને કહેવામાં આવે છે હાઈલી ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ. આનાથી બી આગળ જઈએ આપણે, તો એનાથી બી એક આગળ જે લાસ્ટ પ્રકાર પડે છે એ છે કેન્દ્રીયતાના આધારે. કેન્દ્રીયતાના આધારે મતલબ થાય છે બેઝડ ઓન સેન્ટ્રોસિટી. બેઝડ ઓન સેન્ટ્રોસિટી, કેન્દ્રીયતાના આધારે પ્રકાર. કેવા શું માંગુ છું અહીંયા કેન્દ્રીયતાના આધારે પ્રકારમાં, કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે તે કક્ષા છે કે એના કેન્દ્રમાં કોણ રહેલું છે. ફોર એક્ઝામ્પલ ચંદ્રની જે કક્ષા છે, તમે કહો ચંદ્રની એક કક્ષા છે, તો એના કેન્દ્રમાં કોણ છે, તો બટ ઓબ્વિયસલી પૃથ્વી છે એના કેન્દ્રમાં.
એવી જ રીતે તો ભાઈ પૃથ્વીની જે કક્ષા છે તો એના કેન્દ્રમાં કોણ છે? તો એના કેન્દ્રમાં સૂર્ય છે. આ રીતે અલગ અલગ કક્ષાઓના કેન્દ્રમાં કોઈને કોઈ એક પદાર્થ હશે કે જેના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ જ આ કક્ષા બની હશે, અથવા તો જેના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ ઉપગ્રહ છે એના ફરતે ફરી રહ્યો હશે. ક્લિયર? તો એ જ પ્રકાર પડે છે કેન્દ્રીયતાના આધારે પ્રકાર. તમે શું લખી શકો? તો લખી શકો કક્ષાના કેન્દ્રમાં કોણ છે. એક પ્રશ્ન તરીકે લખી શકો કક્ષાના કેન્દ્રમાં કોણ છે. ક્લિયર? અહીંયા તમે લખી શકો, શું લખી શકો? તમારે જે લખવાનું એ કે વિષુવવૃત્ત સાથે કોણ બનાવે છે. કોણ મતલબ ખૂણો. કક્ષાના કેન્દ્રમાં કોણ છે? તો કોઈ બી હોઈ શકે, યા તો મંગળ હોઈ શકે, જેમ કે આપણે માર્સ ઓર્બિટર મિશન મોકલેલું તો મંગળયાન. ક્લિયર? તો એના કક્ષાના કેન્દ્રમાં મંગળ હતો. આપણે ચંદ્રયાન 1 અને 2 મોકલેલા છે તો એના કક્ષાના કેન્દ્રમાં કોણ છે? તો ચંદ્ર છે. પૃથ્વી પર જેટલા બી આપણે ઉપગ્રહો મોકલેલા છે બધાને કક્ષાના કેન્દ્રમાં કોણ છે? તો પૃથ્વી છે. જે આપણે ફ્યુચરમાં મોકલવા જઈ રહ્યા છે આદિત્ય L1 મિશન, ક્લિયર, કે જે સૂર્યના ચક્કર લગાવશે, તો બટો બેસ એના કક્ષાના કેન્દ્રમાં કોણ આવેલું? તો સૂર્ય આવેલો છે. ક્લિયર? તો આ કેન્દ્રીયતાના આધારે પ્રકાર છે. હવે આપણે શું કરવાનું છે? એક એક પ્રકારને જોતા જવાના છે વન બાય વન, કે ભાઈ ઊંચાઈના આધારે પ્રકારો કઈ રીતે પડે છે, ઓકે, આકારના આધારે, પરિભ્રમણના આધારે. ક્લિયર? એ રીતે શું કરવાનું છે? આપણે વન બાય વન આગળ વધવાનું છે. જેમ કે ઊંચાઈના આધારે પ્રકાર બેઝડ ઓન અલ્ટિટ્યુડ. હવે ઊંચાઈના આધારે પ્રકાર કઈ રીતે પાડવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાથી જોતા જઈએ. તમે અહીંયા લઈ લો, આ શું છે? પૃથ્વી છે. એટલે પૃથ્વીને એક પ્રકારે લ્યો સમુદ્ર સપાટી છે. ત્યાંથી જેમ જેમ ઉપર આવો છો, ક્લિયર, અહીંયા એક લાઈન, જે કાલ્પનિક રેખા જે આપણે ડ્રો કરીએ છીએ, કે જેને તમે લઈ લો 100 કિલોમીટરની જે લાઈન છે. ક્લિયર? આનો આન્સર લાસ્ટ લેક્ચરમાં ચલાવવાનો, તમારે કમેન્ટમાં આપવાનો છે કે 100 કિલોમીટરની લાઈનને આપણે શું કહીએ છીએ. ક્લિયર? એના પછી શું થઈ જશે? અંતરિક્ષની શરૂઆત થઈ જશે. નીચેનું છે એ શું છે? વાતાવરણ છે. આના પછી અંતરિક્ષની શરૂઆત થાય છે, એક્ઝેક્ટ તમે પહોંચો 200 કિલોમીટરની રેખાએ. હવે જ્યારે તમે 200 કિલોમીટર પર પહોંચો છો, ક્લિયર, 200 કિલોમીટર પછી જે તમારે જોવાનું છે ક્યાં સુધી? છેક 2000 કિલોમીટર સુધી. સારી રીતે તમારી નોટ્સમાં ડ્રો કરજો, પહેલા સમજી લો પછી ડ્રો કરજો આરામથી. 2000 કિલોમીટર સુધી. હવે આ જે વચ્ચેનો ગાળો બને છે, કે જે ઊંચાઈના આધારે પ્રકારોમાં જોઈએ કે 200 કિલોમીટરથી 2000 કિલોમીટર, એને કહેવામાં આવે છે LEO, એટલે કે લો અર્થ ઓર્બિટ, જેને તમે કદાચ ગુજરાતીમાં લખવું હોય તો નિમ્ન ભૂકક્ષા. લો અર્થ ઓર્બિટ, નિમ્ન ભૂકક્ષા. એના પછી તમારે આગળ જવું હોય તો શું કરી શકો છો? તો 2000 થી લઈ અને છેક તમે જતા રહો 35,786 કિલોમીટર પર. આ જે કક્ષા વચ્ચે બની, ઓકે, એ બનશે MEO, મતલબ થશે મીડિયમ અર્થ ઓર્બિટ, જેને તમે કહી શકો છો મધ્ય ભૂકક્ષા. ભૂ મતલબ અર્થની વાત થાય છે, પૃથ્વીની વાત થાય છે. જસ્ટ અ સેકન્ડ. ક્લિયર? ઓકે, આન્સર તમારા લોકોનો જે આવ્યો નથી કે ભાઈ 100 કિલોમીટર લાઈન જે કાલ્પનિક રેખા છે એને આપણે શું કહીએ છીએ. ક્લિયર? હા, જશુબેન જે જાટિયાનો આન્સર છે કાર્મેન લાઈન. તમને ક્વેશ્ચન પૂછો નહીં, તમે આન્સર આપો. ઓકે, ચલો વાંધો નહીં, આપણે આન્સર મળ્યો છે, છતાં બી બધા લોકો બી આન્સર આપજો. ક્લિયર? લાસ્ટ લેક્ચર તમે જોયેલો જ છે ને, તમને ખ્યાલ જ છે. એક્ઝેક્ટ જે 35,786 કિલોમીટર વાળી રેખા છે, ઓકે, એક્ઝેક્ટ આ પોઈન્ટ પર એને કહેવામાં આવે છે GEO, અથવા તો તમે એને કહી દો GSO. ક્લિયર? જેને આપણે ગુજરાત કે ઇંગ્લિશમાં કહીએ છીએ જીઓ સ્ટેશનરી ઓર્બિટ, જેને ગુજરાતીમાં કહીએ છીએ ભૂ સ્થિર કક્ષા. ક્લિયર? ક્યારેક ક્યારેક મારા ક્ષ છે એ તમને જ્ઞ જેવો લાગશે તો સમજી લેવાનું કે ક્ષ જ છે. ક્લિયર? આનાથી બી ઉપર જાઓ છો તમે. ક્લિયર? એક્ઝેક્ટ કીધેલું નથી, પણ ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે મેન્શન થયેલું, એ 40,000 કિલોમીટર જેવું જોવા મળે છે આપણને.
આનાથી ઉપર મતલબ કે 35,786 કિલોમીટરથી ઉપર ઓકે 40,000 કિલોમીટર સુધી અથવા તો એનાથી બી ઉપર હોઈ શકે, પણ અહીંયા એટલે સુધી રાખીએ છીએ આપણે. એને કહેવામાં આવે છે HEO. ઇટ્સ કોલ્ડ હાઈ અર્થ ઓર્બિટ. ઓકે, ઉચ્ચ ભૂ કક્ષા. ક્લિયર? આ શું છે? ઊંચાઈના આધારે આપણે પ્રકારો જોયા કે ભાઈ પૃથ્વી છે, પૃથ્વીની સમુદ્ર સપાટીથી 100 કિલોમીટર પર સુધી જાવ છો તો આપણે કાર્મેન રેખા મળે છે. ક્લિયર? આ શું છે આપણી કાર્મેન રેખા, જે શું કરે છે? વાતાવરણ અને ઉપર જે સ્પેસ છે આ બંનેને અલગ પાડવાનું કાર્ય કરે છે. એનાથી બી તમે ઉપર જાઓ છો તો ત્યાંથી શું થાય છે? તો 100 કિલોમીટરથી સ્પેસની શરૂઆત થઈ જાય છે. એના પછી તમે ઉપર જાઓ છો તો 200 કિલોમીટર સુધી ઓકે ત્યાંથી તમે કહી શકો સ્પેસની શરૂઆત થાય છે, એટલે એનાથી ઉપર કોઈ બી ઓર્બિટ હોઈ શકે છે. 200 કિલોમીટરથી 2000 કિલોમીટર સુધી શું કહેવામાં આવે છે? લો અર્થ ઓર્બિટ. 2000 કિલોમીટરથી 35,786 કિલોમીટર સુધી કહેવામાં આવે છે મીડિયમ અર્થ ઓર્બિટ, અને 35,786 થી 4000 કિલોમીટર સુધી કહેવામાં આવે છે હાઈ અર્થ ઓર્બિટ. ઓકે, ઉચ્ચ ભૂ કક્ષા. અને વચ્ચેનું જે એક્ઝેક્ટ 35,786 કિલોમીટર વાળું બને છે એને કહેવામાં આવે છે ભૂ સ્થિર કક્ષા. ક્લિયર? આ ઊંચાઈના આધારે પ્રકારો છે કે જે તમને ખ્યાલ હોવા જોઈએ. આનાથી જ્યારે આપણે આગળ જઈએ છીએ ક્લિયર, તો એક એક કક્ષાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા શું જોયું આપણે? કક્ષાનું બાયફર્કેશન જોયું. એમાંથી ઊંચાઈના આધારેથી હવે શું કરશું આપણે? એક એક કક્ષા, જેમ કે લો અર્થ ઓર્બિટ છે, મીડિયમ અર્થ ઓર્બિટ, આ હાઈ અર્થ ઓર્બિટ, આ રીતે એક એક કક્ષાને જોતા જઈએ. આ તમને જે હમણાં સમજાવ્યું કે એનું જે ફોટોગ્રાફ સ્વરૂપે આપણે જોવું હોય તો કે આ સમુદ્ર સપાટી છે, વચ્ચેનું જે તમને પાર્ટ દેખાઈ રહ્યો છે, અંદરવાળો પાર્ટ, જે અંદરવાળો તમને પાર્ટ દેખાઈ રહ્યો છે કે એ શું છે? લો અર્થ ઓર્બિટ છે. મતલબ કે 2000 કિલોમીટર સુધી છે. આનાથી ઉપર તમે જાઓ તો એક્ઝેક્ટ આ પોઈન્ટ સુધી તમને શું મળે છે? આ પોઈન્ટ છે 35,786 કિલોમીટર પર છે. એ પોઈન્ટ શું છે? GSO છે, મતલબ કે ભૂ સ્થિર કક્ષા છે. આ વચ્ચેનો જે પાર્ટ છે એ શું છે? મીડિયમ અર્થ ઓર્બિટ છે. અને આ શું છે? હાઈ અર્થ ઓર્બિટ. ક્લિયર? એક ફોટોગ્રાફ દ્વારા આપણે સમજી લીધું એને. આનાથી આગળ જઈએ તો આપણે હવે લો અર્થ ઓર્બિટ બાબતે ચર્ચા કરીએ કે લો અર્થ ઓર્બિટ હોય છે શું અને એમાં આપણે યાદ શું રાખવાનું. આપણે લો અર્થ ઓર્બિટ ખ્યાલ છે કે ગુજરાતી નામ જે આપણે લખ્યું હતું એ નિમ્ન ભૂકક્ષા. ક્યારેક ક્યારેક આને સારું નામ ગુજરાતીમાં ના મળતું હોવાથી શું કરી દેવામાં આવે છે? પૃથ્વી નજીકની કક્ષા એવું બી લખવામાં આવે છે. પ્રશ્નોમાં આપણે જોયેલું છે જીપીએસસી દ્વારા, કેમ કે જીપીએસસીને એક્ઝેક્ટ ગુજરાતી નામ ખબર નથી હોતી. હવે લો અર્થ ઓર્બિટ છે એમાં હોય છે શું? તો કોઈ બી કક્ષા હશે તો તમારે કેટલા ફેક્ટ યાદ રાખવાના હશે? હંમેશા યાદ રાખો, કોઈ બી કક્ષા હોય યાદ શું રાખવાનું છે? એક તો સમુદ્ર સપાટીથી ઊંચાઈ, સેકન્ડ જે તમારે યાદ રાખવાનું છે એ શું છે? તો આ જે સમુદ્ર સપાટીથી ઊંચાઈ છે, ક્લિયર, તો એ સમુદ્ર સપાટીથી જેટલી ઊંચાઈ છે એના આધારે એની ગતિ કેટલી છે. ક્લિયર? તો તમે એક વસ્તુ યાદ રાખવાની છે, પરિક્રમણ ગતિ, અને જે સેકન્ડ યાદ રાખવાનું છે એ છે પરિક્રમણ સમય. કેટલો સમય લાગે છે એને પૃથ્વીનું એક ચક્કર પૂર્ણ કરતા. આટલી બાબતો તમારે યાદ રાખવાની છે કોઈ બી કક્ષા વિશે, જે લો અર્થ ઓર્બિટ છે, મીડિયમ અર્થ ઓર્બિટ છે અને હાઈ અર્થ ઓર્બિટ છે. શું કામ આટલી બાબતો યાદ રાખવાની છે? કારણ કે અહીંયાથી જ પ્રશ્ન આવે છે. તમે કોઈ બી પ્રશ્ન જોઈ લીજો, એમાં શું હશે? યા તો એની ઊંચાઈ પરથી પ્રશ્ન પૂછેલો હશે, યા તો એની ગતિ વિશે વિધાન લખેલું હશે, યા તો એનો સમયના વિશે વિધાન. લો અર્થ ઓર્બિટનું તમને બધાને ખ્યાલ જ છે, હમણાં જ જોયું કેટલી ઊંચાઈ થાય છે એની, તો 200 થી લઈને 2000 કિલોમીટર. હવે તમને એક નાનકડો એવો ફેક્ટ કહું, અહીંયા 2000 ફિક્સ છે કે ભાઈ એની મેક્સિમમ હાઇટ છે. 200 કિલોમીટરમાં ક્યાંક ક્યાંક તમને વેરિએશન જોવા મળશે. એનું રીઝન છે કારણ કે આપણે જોયું કે ભાઈ 100 કિલોમીટરથી શું થાય છે? અંતરિક્ષની શરૂઆત થઈ જાય છે, કાર્મેન રેખા ત્યાંથી શરૂઆત થાય છે. તો એનાથી ઉપર તમે અંતરિક્ષે ત્યાં ઉપગ્રહ મૂકી શકો છો. ક્લિયર? તો ક્યાંક ક્યાંક તમને એવું જોવા મળશે કે અહીંયા 200 કિલોમીટરની જગ્યાએ કોઈ જગ્યાએ તમને 150 કિલોમીટર થી 2000 કિલોમીટર, કોઈ જગ્યાએ તમને 160 થી 2000 કિલોમીટર. તો આ પ્રકારના અલગ અલગ વિધાનો જોવા મળી શકે છે. તો એક્ઝેક્ટ એવું ફિક્સ રાખીને નહીં ચાલવાનું કે 200 કિલોમીટર, 2000 કિલોમીટર ફિક્સ છે, પણ 200 કિલોમીટરમાં થોડું ઘણું વેરિએશન જોવા મળે છે, કારણ કે એનાથી નીચે જનરલી સેટેલાઇટ છે ને મૂકવામાં નથી આવતા. બટ ક્યારેક ક્યારેક એવો અખતરો થાય છે, જેમ કે સૌથી નીચો સેટેલાઇટ, ઓકે,
જે સૌથી નીચા ઉપગ્રહનો રેકોર્ડ છે, કે નીચા ઉપગ્રહ એટલે કે સૌથી નીચેની કક્ષામાં ઉપગ્રહમાં રાખવાનો રેકોર્ડ છે એ છે જાપાનના નામે છે. જાપાનનો એક સાબુમા કે સમથિંગ કંઈક, એક્ઝેક્ટ નામ મને યાદ નથી, પણ એ સેટેલાઇટ હતો કે જે એકદમ શું કરવામાં આવ્યો હતો, નીચેની કક્ષામાં રાખવામાં આવ્યો હતો. નામ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ એ કક્ષા હતી 167 કિલોમીટરની કક્ષા સમુદ્ર સપાટીથી. તો એમ તો આપણે જોઈ શકીએ કે 200 કિલોમીટર કરતાં તો નીચે છે. તો એટલા માટે યાદ રાખવાનું કે ભાઈ એક્ઝેક્ટ 200 કિલોમીટર જેવું નથી રાખવાનું, આપણે 2000 કિલોમીટર યાદ રાખવાના કે મેક્સિમમ હાઇટ 2000 કિલોમીટર છે, પણ અંતરિક્ષની શરૂઆત 100 કિલોમીટર થઈ જાય તો ત્યાંથી એવી કન્ડિશન બને છે કે તમે ઉપગ્રહને ત્યાં ટકાવી શકો છો. એટલા માટે તેને કોઈ જગ્યાએ 160 લખેલું હોય, કોઈ જગ્યાએ 150 લખેલું હોય, તો એ બધા શું કરવાના, સાચા ગણવાના. ક્લિયર? આ ફેક્ટ સાથે જ લખી લેજો જેથી કરીને ક્યારેય બી પ્રશ્ન આવે તો તમને ભૂલ ના થાય. બીજી બાબતો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું એ પ્રમાણે કે જે બી એક્સ્ટ્રા ફેક્ટ તમને કહું છું એ તમારે કન્ટેન્ટની સાથે નથી લખવાનું, તમારી જે A4 સાઇઝની જે શીટ છે કે તમે જે નોટ્સ બનાવેલી છે એમાં જે અહીંયા તમે સાઈડમાં જગ્યા મૂકેલી છે ત્યાં જ મૂકવાની છે. અહીંયા તો મેઇન કન્ટેન્ટ જ હોવું જોઈએ, મેઇન ટોપિક જ હોવો જોઈએ. જે એક્સ્ટ્રા ફેક્ટ આવે અહીંયા લખતો જવાનું છે. ગતિ કેટલી હશે, પરિક્રમણ કેટલી સ્પીડમાં ગતિ કરતું હશે, તો જ્યારે તમે આની ગતિ જોવા જશો તો આની ગતિ હોય છે ઓલમોસ્ટ 8 કિલોમીટર પર સેકન્ડથી 6 કિલોમીટર પર સેકન્ડ. સર કેમ ઊંધું લખ્યું, 8 થી 6 કેમ લખ્યું? કારણ તમે સમજો. મેં તમને ત્યારે કીધું હતું કે જેમ જેમ તમે શું જાઓ છો, સમુદ્ર સપાટીથી ઉપર જાઓ છો પૃથ્વીથી, એમ શું થાય છે, ગુરુત્વાકર્ષણ બળ છે એ ઘટે છે. જો ગુરુત્વાકર્ષણ બળ ઘટે છે તો તમારે સ્પીડ બી ઘટાડવી પડશે, કારણ કે આપણે ત્યારે જ ઉપગ્રહ સમયે જોયું હતું કે G ઇઝ ઇક્વલ ટુ જે સ્પીડ છે, મતલબ કે વેલોસિટી છે, કે હંમેશા સરખું જ રહેવું જોઈએ. જેટલું બી ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું છે એટલો જ પદાર્થનો વેગ હોવો જોઈએ, તો જ શું રહેશે, પદાર્થ એ કક્ષામાં ટકી રહેશે. જો વેગ વધારે હશે તો શું થશે, તો કક્ષા એની કેવી બની જશે, એકદમ લંબવૃત્તાકાર બની જશે અથવા તો પૃથ્વીથી એ દૂર જશે. જો ગુરુત્વાકર્ષણ બળ વધારે છે તો બચાવો પછી ઉપગ્રહને નીચે ખેંચી લેશે. તો આવું ના થવા દેવું હોય તો બંને ઇક્વલ રાખવું પડે. મતલબ કે તમે શું થઈ રહ્યા છો, સમુદ્ર સપાટીથી જો દૂર જઈ રહ્યા છો, મતલબ કે પૃથ્વીથી દૂર જઈ રહ્યા છો તો ગુરુત્વાકર્ષણ બળ ઘટી રહ્યું છે, તો તમારે સ્પીડ બી શું કરવી છે, ઘટાડવી પડશે. તો મતલબ કે જ્યારે તમે 200 કિલોમીટરની આસપાસ છો ત્યારે તમે 8 કિલોમીટર પર સેકન્ડ રાખો છો, પણ તમે જ્યારે 2000 કિલોમીટર સુધી પહોંચો છો તો 2000 કિલોમીટર સમજો કે 200 અહીંયા છે તો 2000 અહીંયા હશે, તો ગુરુત્વાકર્ષણ બળ ત્યાં ઘટ્યું હશે, તો તમારે વેગ બી ઘટાડવો પડશે. એટલા માટે તમે શું કરી દીધું, ત્યાં 6 કિલોમીટર પર સેકન્ડ કરી દીધું. આનાથી બી વધારે જશો તો શું થશે, એનાથી પણ વેગ ઘટશે વધારે. ક્લિયર? સમય કેટલો લાગે છે, તો એવરેજ એવું જોવા મળે છે આપણને કે 80 મિનિટથી લઈ, જ્યારે નજીક હશે ત્યારે 80 મિનિટ થશે, 80 મિનિટથી લઈને 120 મિનિટ સુધીનો સમયગાળો આપણને જોવા મળે છે. 120 મિનિટમાં ક્યારેક 130 મિનિટ જેવું બી આપણને જોવા મળે છે, તો ઉપગ્રહ પર ડિપેન્ડ કરે છે, પણ 120 મિનિટ આની આસપાસ હશે. હવે બીજી વસ્તુ જે તમને અગાઉ કીધું એ પ્રમાણે હવે તમને એક ફેક્ટ કહો, સમજો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ઓકે, એ બધા જ દેશોમાં સરખી હોય છે, મતલબ કે ઓલમોસ્ટ સરખી હોય છે. પણ જ્યારે તે સ્પેસ ટેકનોલોજીની વાત આવે છે, ન્યુક્લિયર ટેકનોલોજીની વાત આવે છે, ત્યારે તમને અલગ અલગ દેશમાં શું જોવા મળતા હોય છે, સિદ્ધાંતો છે, નિયમો છે, અલગ અલગ જોવા મળી શકે. પોતાના જેમ કે તમે કદાચ નાસાની વેબસાઇટ ચેક કરશો અને યુરોપિયન સ્પેસ એજન્સી છે કે યુરોપની જે વેબસાઇટ છે એ ચેક કરશો તો બંનેમાં તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળશે. રીઝન એ જ છે કે જે તે દેશ છે ઓકે, એ ક્યારેય મોટા ભાગે તમે એવું જોયેલું હશે કે મોટા ભાગે અત્યાર સુધીમાં હિસ્ટ્રીમાં જોવા જશો તો કોઈને મિસાઇલ આપશે, ફાઇટર જેટ આપશે, પણ ક્યારેય તમે એવું નહીં સાંભળેલું હોય કે નાસાએ શું કર્યું આપણને, એની જે ટેકનોલોજી છે ઓકે, સ્પેસ ક્રાફ્ટ બનાવવાની, હ્યુમન સ્પેસ ફ્લાઇટ છે ઓકે, સમાનવ મિશનો કરવાની અંતરિક્ષમાં, એ આપણને આપી હોય. રશિયાએ બી નથી આપી. તો મતલબ કે એવો છે કે કોઈ બી દેશ છે ન્યુક્લિયર ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજી બીજા દેશો સાથે શેર નથી કરતા. તો જ પ્રોબ્લેમ છે ને. સમજો કે આપણે સમજો કે પહેલો વહેલો માનવી છે અંતરિક્ષમાં રશિયાએ મોકલેલો હતો, યુરી ગાગારીનને તો 1957ની આસપાસ પહોંચી ગયો હતો ઓકે, 1958ની આસપાસ, સોરી 1961ની આસપાસ ઓકે. નાસાએ તો ચંદ્ર પર માણસોને મોકલેલા છે 1969માં ઓકે, આપણે નીલ આર્મસ્ટ્રોંગને ઓળખીએ જ છીએ. અને ભારત ગગનયાન પ્રોજેક્ટ છે કે જે 2022માં લોન્ચ કરવાનું હતું, એમાં બી કહી રહ્યું હતું કે હજી 2 વર્ષ ડિલે થશે. તો આટલા વર્ષો પછી પણ ઓલમોસ્ટ 50-60 વર્ષો પછી પણ આપણે હજી એક માનવીને બી અંતરિક્ષમાં નથી મોકલી શક્યા, જ્યારે એ લોકોએ 50 વર્ષ પહેલા વસ્તુ કરેલી હતી. અને બંને દેશો સાથે આપણા સારા સંબંધો છે ને, તો શું કામ આપણે ત્યાંથી ડાયરેક્ટલી ટેકનોલોજી લઈ નથી લેતા અને આપણે ત્યાં બધું બનાવીને આપણે લોન્ચ નથી કરી દેતા? તો પ્રોબ્લેમ એ જ છે કે ભાઈ કોઈ બી દેશ છે એ શેર નથી કરતો.
તો કઈ રીતે થતું હોય છે? તો જે તે દેશના વૈજ્ઞાનિકો હોય છે જાતે રિસર્ચ કરતા હોય છે, જાતે શોધ કરતા હોય છે, અને જાતે રિસર્ચ અને જાતે શોધ કરશે ત્યારે તમને જે ડેટા હોય છે, ઓકે, એ ડેટાની અંદર વેરિએશન જોવા મળશે, તફાવત જોવા મળશે અલગ અલગ દેશોની વેબસાઇટ તમે જ્યારે ચેક કરો છો ત્યારે. ક્લિયર? તો એટલા માટે થઈને ક્યારેક નાનું મોટું વેરિએશન હોય તો એને શું કરવાનું? સાચું માની લેવાનું. બટ વેરિએશન કેવું હોવું જોઈએ? નાનું મોટું હોવું જોઈએ. સમજો કે અહીંયા તમને રોટેશન પીરિયડ 120 મિનિટ આપેલું છે અને તમને પ્રશ્નો જે પૂછેલો છે એની અંદર લખેલું છે 5 કલાક, તો પછી ખોટું થઈ જશે. આટલું બધો ડિફરન્સ ના હોય, 5-10 મિનિટનો ડિફરન્સ હોય તો સમજી શકાય કે ભાઈ ડિફરન્સ છે. ક્લિયર? હું તમને એટલા માટે જ કહું છું કે જીપીએસસીએ જ 2017 થી જ્યારે સિલેબસ ચેન્જ કર્યો છે, અત્યાર સુધીમાં પેપર લીધા છે, એમાંથી એને સમજો કે લો અર્થ ઓર્બિટ ઉપર 5 પ્રશ્નો પૂછેલા છે, તો એમાંથી 4માં અલગ અલગ જવાબો આપેલા છે. અલગ અલગ જવાબો મતલબ કે જે આંકડાઓ છે એની અંદર, કે ભાઈ સમજો કે 180 થી 120 મિનિટ એક પ્રશ્નમાં લખેલું હતું અને સાચું આપેલું છે. બીજા પ્રશ્નમાં એવું લખેલું હોય 84 થી 130 મિનિટ, તો એ બી સાચું આપેલું છે. એટલા માટે જ મારું કહેવાનું છે કે જ્યારે બી શું થશે, જે પેપર ચેકર છે એ પેપર સેટ કરવા બેસે તો કોઈ તો બુક પબ્લિકેશનની બુક ઉપાડશે, અથવા તો શું કરશે, સ્પેસ ટેકનોલોજીની બાબતમાં નાસાની વેબસાઇટ પર જશે, યુરોપિયન સ્પેસ એજન્સીની વેબસાઇટ પર જશે અને ત્યાંથી ડેટા કલેક્ટ કરવાનો અને એના આન્સરે પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરશે. તો નાનું મોટું વેરિએશન આવી શકે, પણ આપણે શું યાદ રાખવાનું કે નાનું મોટું વેરિએશન હશે એ તો બહુ નાનું મોટું હશે, 10 મિનિટનો કે 5-10 મિનિટનો ફરક હશે, બહુ વધારે વેરિએશન નહીં હોય. એટલા માટે થઈને તમને એવું સ્ટીક નહીં રહેવાનું કે ભાઈ 80 થી 120 લખ્યું છે તો જ આ આન્સર સાચો છે. થોડું ઘણું લિબરલાઇઝ થવાનું, ક્લિયર? એ લોકોને બી થોડી ઘણી છૂટ આપવાની. તો આટલા ફેક્ટ તમને લો અર્થ ઓર્બિટ બાબતે યાદ હોવા જોઈએ. બીજું શું છે કે આની વિશેષતા શું છે? તો આની વિશેષતા કંઈક એવી છે કે ભાઈ આ કક્ષામાં જ્યારે તમે ઉપગ્રહને મૂકો છો, ક્લિયર, આ શું કરી શકે છે? તમને એ ગ્લોબલ કવરેજ આપી શકે છે. ગ્લોબલ કવરેજ શું કામ આપી શકે છે? કે ભાઈ સમગ્ર પૃથ્વી છે ઓકે, એને કવર કરી શકે. રીઝન એ છે કે ભાઈ આ કક્ષાની ડિઝાઇન જ એ પ્રકારની છે, જ્યારે હું તમને ધ્રુવીય કક્ષા સમજાવીશ, આ લેક્ચરમાં જ આપણે સમજશું, તો ધ્રુવીય કક્ષા સમજાવીશ ત્યારે તમને સમજાવીશ કે ગ્લોબલ કવરેજ શું કામ છે. અત્યારે ખાલી ફેક્ટ યાદ રાખી લો કે ગ્લોબલ કવરેજ સમગ્ર વિશ્વનું શું કરી શકે છે? કવર કરી શકે. બીજું શું છે કે ભાઈ રિઝોલ્યુશન સારું હોય છે. એક પ્રકાર તમે ગુણવત્તા તો ના લખી શકો, એનું રીઝન છે કે ગુણવત્તા છે એ વર્ડ રિઝોલ્યુશન માટે પરફેક્ટ નથી, પણ ગુણવત્તા કહું કે રિઝોલ્યુશન કેવું હોય છે? સારું હોય છે. ત્રીજી વસ્તુ કે એ છે કે ભાઈ શું કે આનો જે કોસ્ટ છે, અથવા તો કોસ્ટ કરતા બી કહી દો, જે લેટેન્સી છે, કોસ્ટ છે, આ બધા કેવા છે? ઓછા છે. લેટેન્સી મતલબ વિલંબ છે, કોસ્ટ મતલબ ખર્ચ, કે જેવી ઉપગ્રહ મોકલવા માટેનો ખર્ચ છે, એ બધા કેવા છે? ઓછા છે. લેટેન્સી સમજો તમે, લેટેન્સી મતલબ થાય છે વિલંબ. ઓકે, વિલંબ મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને પહોંચતા લાગતો સમય. સમજો કે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી ડેટાને પહોંચતા 1 સેકન્ડનો સમય લાગે છે, તો 1 સેકન્ડ શું થશે? એની લેટેન્સી કહેવામાં આવશે. લેટેન્સી ઓછી હોય એટલું સારું, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને પહોંચતા સમજો કે 0.1 સેકન્ડનો સમય લાગે છે, તો બંનેમાંથી કન્ડિશન કઈ સારી થશે? આ થશે, કારણ કે ઓછો સમય લાગે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને પહોંચતા. ક્લિયર? તો એટલા માટે થઈને લેટેન્સી બી શું હોય છે? જ્યારે લો અર્થ ઓર્બિટની વાત કરવામાં આવે ત્યારે ઓછી હોય છે. યાર આપણે કમ્પેરિઝન ચાર્ટ બી લાસ્ટમાં જોશું, મીડિયમ અર્થ ઓર્બિટ, લો અર્થ ઓર્બિટના 3-3નું. અત્યારે ફેક્ટ તમારે યાદ રાખવાના છે. બીજો તમને એક્સ્ટ્રા ફેક્ટ કહું છું કે જે તમને પ્રશ્ન સ્વરૂપે હું પૂછી રહ્યો છું અત્યારે. અહીંયા આપણે ગતિ જોઈએ કે ભાઈ પરિક્રમણ ગતિ છે કેટલી છે. એ પ્રમાણે તમને ખ્યાલ છે મુજબ કે પૃથ્વીની બી અમુક ગતિઓ હોય છે. તો તમારે મને આન્સર શું આપવાનો છે? હું તમને ભાઈ આન્સર આપી જ દઈશ એનો, છતાં બી તમને કમેન્ટમાં લખવાનું છે. પૃથ્વી છે ઓકે, એ પૃથ્વીની ધરી ભ્રમણ છે, પૃથ્વીનું જે રોટેશન છે પોતાને અક્ષિસ પર, ઓકે, પોતાની ધરી પર, એની સ્પીડ શું છે? ઓકે, એની ગતિ કેટલી છે તમારે લખવાની છે. અને બીજું તમારે લખવાનું છે પૃથ્વીની સૂર્ય ફરતે, ઓકે, સૂર્ય ફરતે જે પરિક્રમણ કરે છે, રિવોલ્યુશન કરે છે અર્થ, એની ગતિ કેટલી છે. તમારે 2 આન્સર આપવાના છે. પૃથ્વીની પોતાની ધરી પર ગતિ કેટલી છે અને પૃથ્વીની સૂર્ય ફરતેની રિવોલ્યુશન કરે છે એની ગતિ કેટલી છે. ક્લિયર? આન્સર આપો. ના આવડે તો હું અહીંયા છું. આગળ જઈએ આપણે. લો અર્થ ઓર્બિટ શીખ્યું, ઓકે. તો તમારે બીજું શું યાદ રાખવાનું છે? તો એના ઉપયોગો કયા કયા છે. કોઈ બી કક્ષા હશે તો એના કોઈને કોઈ ઉપયોગો હશે, તો ઉપયોગો કયા કયા છે? જ્યારે તમે ઉપયોગો લખવા જાઓ છો તો એકથી મેઇન ઉપયોગ આવે છે એ છે આનો રિમોટ સેન્સિંગનો. અથવા તો તમે એને લખો અર્થ ઓબ્ઝર્વેશન.
રિમોટ સેન્સિંગને આપણે લખીએ છીએ ગુજરાતીમાં સુદૂર સંવેદન, અને અર્થ ઓબ્ઝર્વેશનને લખીએ છીએ આપણે પૃથ્વી નિરીક્ષણ. તો આ એક એનો મેઇન ઉપયોગ છે. સેકન્ડ ઉપયોગ શું હોઈ શકે? તો રિમોટ સેન્સિંગ અને અર્થ ઓબ્ઝર્વેશન છે કે એના ઘણા બધા ઉપયોગો છે, મતલબ કે એની અંદર ઘણા બધી બાબતોનો સમાવેશ થાય છે. એ હું અહીંયા લખી દઉં છું, અલગથી નથી લખવા એટલા માટે તેને. આની અંદર શું થાય છે? તો કે નકશા દોરણી, કે કાર્ટોગ્રાફી, જાસૂસી, એના સિવાય તમે લખી શકો સંસાધનોની માપણી. ઓકે, એના પછી તમે લખી શકો સંસાધનોની માપણી. પછી એક પ્રકારે લખી શકો એન્વાયરમેન્ટની, ઓકે, જાળવણી, પર્યાવરણની જાળવણી. આ પ્રકારે એના ઘણા ઉપયોગો છે. એ અર્થ ઓબ્ઝર્વેશનનો જ પાર્ટ છે. હું તમને એટલા માટે અહીંયા લખાવ્યા કારણ કે ક્યારેક ક્યારેક શું કરશે, લો અર્થ ઓર્બિટનો ઉપયોગ રિમોટ સેન્સિંગ નહીં આપે. રિમોટ સેન્સિંગના જે સબ ટાઈપ છે એમાંથી કોઈ આપી દે છે કે લો અર્થ ઓર્બિટનો નીચેનામાંથી કયો ઉપયોગ છે. ક્લિયર? તો એટલા માટે થઈને આ પછી તમને યાદ હોવા જોઈએ. આના સિવાય શું છે, જે આપત્તિ વ્યવસ્થાપન છે, ક્લિયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમાં બી એનો ઉપયોગ થાય છે. થર્ડ, સાયન્ટિફિક સેટેલાઇટ. જેને આપણે કહીએ વૈજ્ઞાનિક ઉપગ્રહો, તો એના માટે બી એનો સમાવેશ થાય છે. ફોર્થ જે છે, તો સાયન્ટિફિક સેટેલાઇટથી આગળ આવો તમે, તો ફોર્થ જે છે એ શું છે? સાયન્ટિફિક સેટેલાઇટ આવી ગયા. એના પછી આવશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. એક પ્રકારે તમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કરતા લખો, ખાલી સ્પેસ સ્ટેશન. ઓકે, અને સાથે સાથે ટેલિસ્કોપ. તો આના માટે બી શું થાય છે? એનો ઉપયોગ થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ શું છે? 400 કિલોમીટરની કક્ષામાં આવેલું છે. 400 કિલોમીટર લો અર્થ ઓર્બિટનો જ પાર્ટ છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ છે એ 500 કિલોમીટરની કક્ષામાં આવેલું છે. 500 કિલોમીટર શું છે? લો અર્થ ઓર્બિટનો જ પાર્ટ છે. ક્લિયર? તો એટલા માટે થઈને એ પ્રકારે બી તમે થઈ રહો. એક ઉપયોગ જે આનો થાય છે એ અલગ છે, એ છે સેટેલાઇટ ફોન. શું હોય છે સેટેલાઇટ ફોન? સમજો. નોર્મલી તમે અત્યારે જ્યારે કોઈને બી કોલ લગાવો છો કે તો કયા પ્રકારનું મિકેનિઝમ હોય છે સમજો. તમે એક જગ્યાએથી કોઈને કોલ લગાવ્યો, ફોર એક્ઝામ્પલ તમે એ પોઈન્ટ છો, તમે કોલ લગાવશો, તમારો કોલ શું થશે? તમારા નજીકમાં જે બી ટાવર હશે એની પાસે જશે. આ ટાવરથી શું થશે? ફોર એક્ઝામ્પલ, આના આવું એક્ઝેક્ટ સિમ્પલ મિકેનિઝમ નથી હોતું, આમાં ઘણું બધું કોમ્પ્લેક્સ હોય છે. હવે તમને સિમ્પલી રીતે સમજાવું. આ ટાવરથી શું જશે? સેટેલાઇટ પાસે જશે. સમજો કે આ એક સેટેલાઇટ છે, સેટેલાઇટ પાસે શું ગયા? સિગ્નલ ગયા. સેટેલાઇટ શું કરશે? એ સિગ્નલને જેને બી તમે ફોન લગાવ્યો છે એની નજીકમાં જે બી ટાવર હશે એના સુધી પહોંચાડશે. ક્લિયર? એ ટાવર શું કરશે? અલ્ટિમેટલી જે તે બી વ્યક્તિને તમે ફોન લગાડ્યો છે એના મોબાઈલ સુધી પહોંચાડશે. ફોર એક્ઝામ્પલ, બી વ્યક્તિને તમે ફોન લગાડ્યો તો એના ફોન સુધી પહોંચશે. આ પ્રકારનું મિકેનિઝમ હોય છે. તો આમાં સિસ્ટમમાં તમે ફોન ત્યારે કરી શકો છો જ્યારે શું થાય છે? તમારા નજીક ટાવર છે. ફોર એક્ઝામ્પલ, તમારા નજીક કોઈ ટાવર નથી તો કેવી જગ્યાએ? જેમ કે તમે સમુદ્રમાં છો તો તમારા નજીક તો કોઈ ટાવર હોવા નથી. તો એવી જગ્યાએ કઈ રીતે ફોન કરવામાં આવે? તો ત્યારે યુઝ કરવામાં આવે છે સેટેલાઇટ ફોનનો. સેટેલાઇટ ફોન શું કરશે? જ્યાં વચ્ચેનું મિકેનિઝમ છે ને એને કાઢી નાખશે. ક્લિયર? એ શું કરશે? જ્યાં વચ્ચેનું મિકેનિઝમ છે એને કાઢી નાખશે. એ શું કરશે? એ પોઈન્ટ છે ડાયરેક્ટલી સેટેલાઇટ ફોન થ્રુ કનેક્ટ થશે. કઈ જગ્યાએ? જે લો અર્થ ઓર્બિટમાં સેટેલાઇટ આવેલો છે, ઓકે, એલઈઓમાં જે સેટેલાઇટ આવેલો છે એને સાથે કનેક્ટ થશે. અને એ કનેક્ટ કરશે કોને? ડાયરેક્ટલી જે ભૂસ્થિર કક્ષામાં ઉપગ્રહ આવેલો છે એની સાથે એ કનેક્ટ થશે. એ પછી અલ્ટિમેટલી જે આ રીતે ચાલે છે એ તો ફિક્સ જ રહેશે, પણ આ વચ્ચે એક સેટેલાઇટ કામ કરે છે કે જે શું કરે છે? અલ્ટિમેટલી આ જે મિકેનિઝમ છે એમાં ટાવર સ્વરૂપે કાર્ય કરે છે. વચ્ચે એક માધ્યમ પૂરું પાડે છે સેટેલાઇટ ફોન મારફતે. તો એ જ શું હોય છે? તમારો સેટેલાઇટ ફોન. પૃથ્વી પોતાની કક્ષા પ્રત્યે, અચ્છા, તમે જે લખ્યું છે, ઓકે, એ લખ્યું છે 23 કલાક 56 મિનિટ અને 24 સેકન્ડ ફોર એક્ઝામ્પલ. એ તમે લખ્યો છે સમય. મેં તમને પૂછી છે અહીંયા ગતિ, કેટલી સ્પીડ હોય છે. ઓકે, તમને જણાવી જ દઉં છું એટલે તમને એક્ઝેક્ટ ક્લિયર થાય. પોતાનું જે ધરીભ્રમણ છે એ પૃથ્વી કરે છે 1670 કિલોમીટર પર કલાક. ઓકે, અહીંયા અવર લખેલું છે, ભૂલાય ન થાય. 1670 કિલોમીટર પર કલાકની ગતિએ ભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય ફરતે એ ફરે છે 30 કિલોમીટર પર સેકન્ડની ગતિ.
આટલી ગતિએ આપણે ફરી રહ્યા છે 1670 કિલોમીટર પર અવરની ગતિએ. ક્લિયર. અને પૃથ્વી ફરતે કહું કે સૂર્ય ફરતે પૃથ્વીનું જે પરિક્રમણ છે, રિવોલ્યુશન છે, કે એની ગતિ કેટલી છે? 30 કિલોમીટર પર સેકન્ડની. ક્લિયર. તો આ ફેક્ટ એક્સ્ટ્રા છે, સાથે યાદ રાખતા જવા. એક તમને ક્વેશ્ચન કહેવા માંગીશ. લાસ્ટ યરની જે એક્ઝામ હતી, પીઆઈની એક્ઝામ હતી, અને એક પ્રશ્ન તો આપણે જોયો, એમાં તમને ઘણા બધા અજીબ પ્રકારના પ્રશ્નો જોવા મળેલા. એક પ્રશ્ન કંઈક એવો હતો કે પૃથ્વી જે ધરીભ્રમણ કરી રહી છે આટલી ગતિએ 1670 કિલોમીટર પર સેકન્ડનું, પૃથ્વી જો ધરીભ્રમણ કરતી અચાનક ઘૂમતી બંધ થઈ જાય, અચાનક જો સ્પીડમાં ફરી રહી છે, આટલી સ્પીડે ફરી રહી છે, અને અચાનક જો ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? તો નીચે ઘણા બધા ઓપ્શન આપેલા હતા. ક્લિયર. તો એનો આન્સર શું આવી શકે? મારે તમને કમેન્ટમાં પૂછવો હતો, પણ પ્રોબ્લેમ એ છે કે તમે કમેન્ટ કરતા નથી કોઈ બી. ક્લિયર. તો થોડું રાખો કમેન્ટ કરવાનું, છતાં હું તમને કહું શું થાય. જો અચાનક કોઈ બી ઘૂમતી બંધ થાય છે તો શું પ્રોબ્લેમ આવે? તો તમને ખ્યાલ છે કે કોઈ બસ એકદમ સ્પીડમાં જઈ રહી છે, તમે બસમાં ઊભા છો, કદાચ જો બસ ઓચિંતાની બ્રેક મારે છે, તમે આગળ ધકાઈ લાવ છો. સેમ વસ્તુ છે. આપણે અત્યારે બધા જ લોકો કે પૃથ્વી પર જેટલા બી બિલ્ડિંગ આવેલી છે, ઝાડ આવેલા છે, લોકો છે, જેટલા બી માણસો રહેલા છે, જીવિત સજીવો છે, બધા શું છે 1670 કિલોમીટરની ગતિએ ફરી રહ્યા છે. આટલી ગતિએ જ્યારે ફરી રહ્યા હોય ત્યારે જો ઓચિંતાની પૃથ્વી ઘૂમતી બંધ થઈ જાય તો થશે શું? તો બટ ઓબે છે આપણે આગળ બધા ધકેલાઈ જઈશું. તો પૃથ્વી પર જેટલી બી વસ્તુઓ છે, કે ઇવન માણસો છે, પાણી છે, ઝાડ છે, બિલ્ડિંગ છે, બધું શું થશે? પોતાના મૂળમાંથી ઉખેડાઈને આગળની તરફ ફેંકાઈ જશે. આ એક ઘટના બનશે. આપણે અત્યારે અનુભવ શું કામ નથી કરી શકતા આનો? કારણ કે ગુરુત્વાકર્ષણ બળે શું કરેલું છે? આપણને બધાને ખેંચી રાખ્યું છે. અને જે આપણું વાતાવરણ છે એ બી શું છે? એટલી જ ગતિએ પૃથ્વી સાથે ફરી રહ્યું છે. એટલા માટે તેને આપણે એ વસ્તુનો અનુભવ થતો નથી કે આપણે આટલી ગતિએ ફરી રહ્યા છે. એક વસ્તુ એક બી યાદ રાખી લેજો, આ જે છે એવું કે એ કઈ જગ્યાએ છે? તો વિષુવવૃત્ત પર. આ જે ગતિ છે એ કઈ જગ્યાએ છે? વિષુવવૃત્ત પર છે. તમને ખ્યાલ છે મુજબ ધ્રુવો પર ગતિ કેટલી હોય છે? 0 હોય છે. ક્લિયર. 0 એની સ્પીડ હોય છે. મતલબ કે પૃથ્વીમાં તમે વિષુવવૃત્ત પર ગતિ કેટલી છે? 1670. જેમ જેમ ધ્રુવો પર જાઓ છો ગતિમાં શું થાય છે? જે એની સ્પીડ છે, ઓકે, સ્પીડમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, વેલોસિટીમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ધ્રુવો પર પહોંચતા શૂન્ય થઈ જાય છે. તો મતલબ કે વિષુવવૃત્ત પર આવેલા જેટલા બી લોકો હશે કે મોસ્ટ ઓફ શું થાય? આગળની તરફ ફેંકાઈ જશે. બીજું શું બનશે? બીજું એવું થશે કે જે દિવસ રાત છે 6 મહિના અને 6 દિવસના થઈ, સોરી 6 મહિના અને 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત થઈ જશે. કેમ? કારણ કે પૃથ્વી શું કહે છે? ઘૂમતી બંધ થઈ છે. સૂર્ય ફરતે એનું રોટેશન છે, ઓકે, રિવોલ્યુશન છે, એ તો ચાલુ જ છે. તો સમજો કે પૃથ્વીનો અત્યારે સૂર્ય છે એના કિરણો આ જગ્યાએ પડી રહ્યા છે. પૃથ્વી ફરતી નથી પણ આમ નામ જ છે. સેમ જ્યારે ફરીને અહીંયા આવશે તો કિરણો કઈ બાજુ પડતા હશે? સૂર્યના આ દિશા તરફ પડી રહ્યા છે. ક્લિયર. તો એટલા માટે શું થઈ છે? કોઈ પણ જગ્યાએ 6 મહિના અને 6 મહિના દિવસ અને 6 મહિના રાત્રિ થઈ જશે. ક્લિયર. તો આ પ્રકારની ઘટનાઓ છે. આના સિવાય બી ઘણા બધા કોન્સિક્વન્સીસ છે, પણ એ બધા જાણવાના નથી. તમને કહું છું કે આ પ્રકારના બી પ્રશ્નો છે જીપીએસસી આવે છે. તો આવા બધા પ્રશ્નો આવે ત્યારે શું કરવાનું? ક્લિયર. કે જે કદાચ ક્લાસમાં કોઈ જગ્યાએ ભણવાના ન હોય ત્યારે શું કરવાનું? થોડુંક થિંકિંગ, થોડુંક લોજિક અપ્લાય કરવાનું. એક વખત જે બી પ્રશ્ન પૂછ્યો છે એને માઇન્ડમાં પિક્ચરાઇઝ કરવાનો, એનું પિક્ચર બનાવવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ આ રીતના થાય તો શું થઈ શકે. ક્લિયર. ઓપ્શન તરફ પહેલા નહીં જોવાનું, પહેલા પિક્ચર બનાવો. એના પછી તમારા માઇન્ડમાં જો પિક્ચર બની જાય છે પછી ઓપ્શનને ચેક કરો. ક્લિયર. તો જીપીએસસી એવું નથી કે એકદમ સાદા સાદા પ્રશ્નો જે આપણે ફેક્ચ્યુઅલ બુકમાં આવેલા એવા જ પ્રશ્નો પૂછે, થોડા લોજિકલ પ્રશ્નો બી પૂછે. બીજો એક પ્રશ્ન એવો પૂછેલો હતો કે કયો ગ્રહ છે જે, જો કે જનરલ સાયન્સનો પ્રશ્ન છે કે કયો ગ્રહ છે કે જે પાણી ઉપર તરશે. ક્લિયર. તો એ ગ્રહ કયો છે? શનિ ગ્રહ છે, કે મોસ્ટ ઓફ વાયુઓનો બનેલો છે, કે આખો એટલા માટે થઈને વાયુની ઘનતા છે જનરલી પાણી કરતાં ઓછી હોય છે, અને જેની ઘનતા કોઈ બી બીજા પદાર્થ કરતાં ઓછી હોય છે તો એ પદાર્થ એની ઉપર તરે છે. ઓકે. જેમ કે આપણે હિલિયમના ગુબ્બારા જોયેલા છે. ઓકે. તમે કોઈ બી જગ્યાએ મેળામાં કે કોઈ જગ્યાએ જાઓ છો તો હિલિયમના ગુબ્બારા વેચવાવાળા હોય છે, 10-10 રૂપિયાના આપણને ગુબ્બારા આપે છે. તો એ ગુબ્બારામાં શું હોય? હિલિયમ વાયુ હોય છે, અને હિલિયમની વાયુ ઓક્સિજન કરતાં ઓછી છે. ઓકે. ઓક્સિજન અને બીજા વાયુ જેટલા બી છે હવાની અંદર આપણી જે વાતાવરણમાં હોય છે એના કરતાં ઘનતા કેવી છે? ઓછી છે. એની ડેન્સિટી ઓછી છે. હિલિયમની ડેન્સિટી જો ઓછી છે અને બાકીના આસપાસના વાતાવરણની ડેન્સિટી વધારે છે તો બાકીનું આસપાસનું વાતાવરણ શું કરશે? ફોર્સ કરશે, હિલિયમને ધક્કો મારશે ઉપરની તરફ. ક્લિયર. તો હિલિયમનો ગુબ્બારો શું થાય છે? ઉપરની તરફ જાય છે. સેમ વસ્તુ તમે જ્યારે શું કરો છો? પાણીની અંદર તમે તેલ નાખો છો તો તેલની ઘનતા પાણી કરતાં ઓછી છે. ઓકે. આપણને કદાચ એવું લાગે સર એ કઈ રીતે? પણ હકીકતમાં તેલની ઘનતા છે, તેલની ડેન્સિટી પાણી કરતાં ઓછી છે. એટલા માટે પાણી શું થાય છે? તો તેલ શું થાય છે? પાણીની ઉપર તરે છે, અંદર ડૂબતું નથી. ક્લિયર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ પ્રકારનો બી પ્રશ્ન આવી શકે. તો આપણે જોયું પ્રમાણે કે ભાઈ કયા કયા ઉપયોગો હોઈ શકે એના. તો ઉપયોગો મેઇનલી જેટલા છે એના, તો રિમોટ સેન્સિંગ માટે આપત્તિ વ્યવસ્થાપન, સાયન્ટિફિક સેટેલાઇટ હોઈ શકે, સ્પેસ સ્ટેશન, ટેલિસ્કોપ હોઈ શકે, સેટેલાઇટ ફોન હોઈ શકે. આ બધાના મેઇન ઉપયોગો છે. ક્લિયર. આટલા ઉપયોગો તમે યાદ રાખો તો મોર ધેન ઇનફ છે. અને સાથે આ ઉપયોગો બી યાદ રાખવા. રિમોટ સેન્સિંગ શું હોય છે, અર્થ ઓબ્ઝર્વેશન શું હોય છે, આપણે આગળ ચાલવાનું જ છે. અત્યારે ખાલી એટલું સમજી લો કે
કોઈ જગ્યાએથી પૃથ્વીનું નિરીક્ષણ કરવું કે અલગ અલગ હેતુઓ માટે. કોઈ હવામાનની આગાહી માટે ઓબ્ઝર્વેશન કરી શકે છે, નકશા દોરવા માટે ફોટોગ્રાફ લઈ શકીએ છીએ, જાસૂસી કરી શકીએ છીએ આપણે કેમેરા દ્વારા બીજા દેશ પર. કે કદાચ તમે પરમાણુ મૂવી જોયેલું હોય તો પરમાણુ મૂવીમાં જે અમેરિકન સેટેલાઇટ જે કરતા હોય, કારણ કે અમેરિકન સેટેલાઇટ જેટલો સમય પસાર થતો હોય એટલો સમય કામ બધું અટકાવી દે છે, કે તેને ખ્યાલ છે. એ પ્રકારે શું છે, એ અલ્ટિમેટલી તમે એને એક પ્રકારે કહી શકો જાસૂસીના સેટેલાઇટ, કે સ્પાઇંગ સેટેલાઇટ કહી શકો. સંસાધનોની માપણી, ઓકે, તમને ખ્યાલ છે મુજબ કે સેટેલાઇટ દ્વારા આપણે શું કરી શકીએ છીએ, આપણા જંગલ સંસાધનો છે, અલગ અલગ પ્રકારની ખનીજો કઈ જગ્યાએ મળી આવે છે, સંસાધન છે કે મત્સ્ય ઉદ્યોગ છે એના માટેનું જે સંસાધન છે, માછલીઓ, એની બી માપણી કરી શકીએ છીએ. કે આ બધી જ વસ્તુઓ સંસાધનોની માપણી અંતર્ગત આવશે. પર્યાવરણની જાળવણી, જે પ્રમાણે જંગલની તમને વાત કરી કે એ પ્રમાણે પર્યાવરણની જાળવણી માટે બી શું થાય, એનો ઉપયોગ થાય છે. બાયોડાયવર્સિટી કઈ જગ્યાએ છે, કેટલી લોસ થઈ રહી છે, અલગ અલગ જગ્યાએ વેટલેન્ડ આવેલા છે, કે એ બધાનું ઓબ્ઝર્વેશન. તો આ બધી વસ્તુઓ કરવામાં આવશે અર્થ ઓબ્ઝર્વેશન. હવે આના પરથી પૂછાયેલો પ્રશ્ન લો અર્થ ઓર્બિટ પરથી ક્લિયર. આનો આન્સર ફટાફટ તમારે કમેન્ટમાં આપવાનો છે. તો 1 મિનિટ હું તમને શું કે 1 મિનિટ બી નથી આપતો તમને, તમારી પાસે છે 20 સેકન્ડ. 20 સેકન્ડની અંદર આનો આન્સર આપો ફટાફટ કમેન્ટની અંદર. આપણે શું કરશું, સાથે સાથે પ્રશ્નો બી જોતા જશું. આ પ્રશ્ન આવેલો છે, આઈ થિંક મને યાદ છે જ્યાં સુધી 2018ની જીપીએસસીમાં, 2018ની જીપીએસસીમાં અને 2019ની જીપીએસસીમાં બી આવેલો છે. તો ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપો, વિધાનો વાંચો, આન્સર આપો. પાણીની બોટલ કઈ દીધી? ના આવેલો છે. ઓકે, તો એક આન્સર આવ્યો છે સી આન્સર. બાકીના બધાએ બી આન્સર આપવાનો છે, છતાં બી તમને કહી દો આન્સર શું આવશે. જો લો અર્થ ઓર્બિટ અથવા પૃથ્વી નજીકની ભ્રમણ કક્ષા અને પૃથ્વીની આસપાસની એવી ભ્રમણ કક્ષા છે કે જેની ઊંચાઈ 160 થી 2000 કિલોમીટર. મેં તમને કીધું 2000 કિલોમીટર તો ફિક્સ છે. અહીંયા ક્યારેક ક્યારેક વેરિએશન જોવા મળી શકે છે. તો 200 ની બદલે એની શું 160. તો આ વિધાન તો સાચું થાય છે, કારણ કે આપણે કીધું હતું કે જાપાનનો સૌથી નીચો સેટેલાઇટ છે 167 કિલોમીટર હતો. તો આનાથી એકદમ નજીક છે. લો અર્થ ઓર્બિટનો ભ્રમણ સમય ઓછો આશરે 84 to 127 મિનિટનો હોઈ શકે. તો મેં તમને કીધું મુજબ 80 થી 120 આપણે કીધેલું હતું, તો 80માં 84 તો આવી જાય છે. 7 મિનિટ વધારે છે આના કરતાં પ્લસ ઓર માઇનસ. એટલે મેં તમને કીધું કે 10 મિનિટ સુધી ચલાવી લેવાનું. તો એટલા માટે તેને બી ઓપ્શન બી શું થાય, સાચું થાય છે. તો બંને સાચા છે, એટલા માટે શું કરવાનું, આપણે કયા વિધાનો અસત્ય છે એ પૂછેલું છે આપણને. ઓકે, તો એટલા માટે થઈને કોઈ બી અસત્ય નથી. તો એટલા માટે આન્સર શું આવશે આની અંદર? ડી. ઓકે, તમે જે આન્સર આપેલો છે સી ઓપ્શન, ઓકે, સી ઓપ્શનમાં એવું છે કે તમે ઉપરનું એક વિધાન નથી વાંચેલું, જે લખેલું છે અસત્ય. જીપીએસસીમાં આ ભૂલ તમારી થશે, ખાસ યાદ રાખજો. આપણે શું કહે કોન્ફિડન્સમાં સી ઓપ્શન કરીને આવતા રહીશું, પણ હંમેશા યાદ રાખવાનું જ્યારે બી તમે સેન્ટેન્સ વાંચો છો, આ એક પ્રેક્ટિસ તમને કદાચ લાગશે કે સિલી છે, ઓકે, પણ આ પ્રેક્ટિસ હંમેશા ફોલો કરજો, તમને બહુ જ ફાયદો થશે. શું પ્રેક્ટિસ કરવાની? પ્રશ્ન વાંચ્યો, જો એમાં સત્ય લખેલું છે કોઈ જ પ્રોબ્લેમ નથી, આન્સર સીધો જવાનો પ્રયત્ન કરજો. જો અસત્ય લખેલું છે તો ફટાફટ શું કરવાનું, તમારે એની નીચે જસ્ટ અંડરલાઈન કરી દેવાની, અથવા તો તમને કદાચ એવું લાગે કે અંડરલાઈન મને નહીં દેખાય, રાઉન્ડ કરી દો. પ્રશ્ન વાંચ્યો, તમને લાગેલ છે અસત્ય લખી ગયેલ છે, નથી એવું લખી ગયેલ છે, કોઈ બી કે નેગેટિવ સેન્ટેન્સ લખેલું છે, ફટાફટ રાઉન્ડ કરી દો ત્યાં. પછી જ નીચેના ઓપ્શન વાંચવાનું સ્ટાર્ટ કરો. આનાથી શું થશે, તમારી ભૂલ પડવાની સંભાવનાઓ બહુ જ ઘટી જશે. અને આ તમે શું કરશો, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો ને, તો પછી તમારે કદાચ તમે 1 થી 2 પેપર અથવા 3 થી 4 પેપરમાં પ્રેક્ટિસ કરેલી હશે, પછી તમને જરૂર નહીં પડે આની. એટલે પછી તમારા માઇન્ડમાં ઓટોમેટિક બ્લિંક થઈ જશે કે ઉપર જોવાનું છે. તો એટલા માટે તેને શું કરવાનું, પહેલાં જોઈ લો. તો આન્સર શું આવશે આમાં? એક પણ અસત્ય નથી, કારણ કે બંને કેવા છે, સત્ય છે. હા, ચલો આગળ જઈએ આપણે હવે. મીડિયમ અર્થ ઓર્બિટ, ઓકે, આને આપણે શું કીધું હતું, મધ્ય ભૂકક્ષા. અને ક્યારેક ક્યારેક ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ બી કહેવામાં આવે છે. મીડિયમ અર્થ ઓર્બિટ છે એનું બીજું નામ શું છે? ક્યારેક ક્યારેક એને ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ બી કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે મધ્ય વર્તુળીય ભ્રમણ કક્ષા.
આ પ્રકારનું નામ બી આપવામાં આવે છે, ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ. ઓકે, મધ્યવર્તુળીય ભ્રમણ કક્ષા, મીડિયમ અર્થ ઓર્બિટનું એવું નામ બી આપવામાં આવે છે. એક તો એ એટલા માટે કે કારણ કે લો અર્થ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટની વચ્ચે છે. બીજું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે મીડિયમ અર્થ ઓર્બિટનો ગાળો બહુ મોટો છે. કારણ કે આપણને ખ્યાલ છે મુજબ શું છે, આની જે સમુદ્ર સપાટીથી ઊંચાઈ છે, હું આખું નથી લખતો એટલે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ નથી લખતું, ખાલી ઊંચાઈ લખું છું. તો એ કેટલો છે આપણને ખ્યાલ છે મુજબ કે 2000 કિલોમીટરથી લઈ અને છેક 35,786 કિલોમીટર સુધીનો છે. આની ઊંચાઈ જે છે તો આ ગાળો બહુ મોટો છે. તો બધી જગ્યાએ જો સેટેલાઇટ હશે તો ના, આવો ગાળો મોટો હશે. ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 63,000 જેવો ગાળો છે. ક્લિયર? તો 63,000 જેટલા કિલોમીટરનો ગાળો છે, એમાં બધી જગ્યાએ સેટેલાઇટ નથી હોતા. એમાં જે મેઇન કક્ષા છે કે એ ઓલમોસ્ટ છે એવું કહેવામાં આવે છે કે 20,200 કિલોમીટરની આસપાસની જે કક્ષા છે, 20,200 કિલોમીટરની આસપાસની જે કક્ષા છે કે જ્યાં ઓલમોસ્ટ જે પરિક્રમણ સમય છે ઓકે એ કેટલો થાય છે, 12 કલાકનો થાય છે. આ કક્ષાને મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે મીડિયમ અર્થ ઓર્બિટમાંથી. તો એટલા માટે થઈને એને શું કહેવામાં આવે છે, ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ બી કહેવામાં આવે છે કે જેનો પરિક્રમણ સમય કેટલો છે, 12 કલાકનો થાય છે. અહીંયા તમારે જોવું હોય તો આની ઊંચાઈ આપણે મીડિયમ અર્થ ઓર્બિટની એક્ઝેક્ટ વાત કરીએ તો શું છે, 2000 થી 35,786 કિલોમીટર છે. આની પરિક્રમણ ગતિ કેટલી છે, તો પરિક્રમણ ગતિ આપણે જોઈ પ્રમાણે કે પહેલામાં શું હતી, 8 કિલોમીટર પર સેકન્ડ, સોરી ગતિ ઘટીને કેટલી થઈ ગઈ હતી, 8 થી 6 કિલોમીટર પર સેકન્ડની થઈ ગઈ હતી. તો 6 કિલોમીટર પર સેકન્ડથી લઈને એક્ઝેક્ટ તમે આ પોઈન્ટ પર પહોંચો ત્યારે ગતિ કેટલી થાય છે અહીંયા, 3.1 કિલોમીટર પર સેકન્ડની. તો 6 કિલોમીટર પર સેકન્ડથી 3.1 કિલોમીટર પર સેકન્ડ શું થાય, આ તમારે ગતિ યાદ રાખવાની છે કોની, મીડિયમ અર્થ ઓર્બિટમાં રહેલા ઉપગ્રહ. બીજું તો આનો પરિક્રમણ સમય કેટલો છે, તો તમારે આખું લખવાનું પરિક્રમણ સમય. કદાચ જો તમને યાદ રહી જતો હોય તો સારી બાબત છે. તો આનો પરિક્રમણ સમય 2000 કિલોમીટર તો આપણે જોયું કે 120 મિનિટ જેવો સમય લાગે છે. તો એક્ઝેક્ટ તમે શું કહી શકો, 2 કલાક કહી શકો 120 મિનિટને. તો 120 મિનિટે તમે 2 કલાક કીધું. એનાથી તમે આગળ જાઓ તો શું થાય છે, 35,786 કિલોમીટર પર સમય કેટલો લાગે છે, 24 કલાક લાગે છે. તો આનો પરિક્રમણ સમય 2 કલાકથી લઈને 24 કલાક સુધીનો હોઈ શકે. પણ એમાં બી તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આખું જે 30,000 કિલોમીટરનો લાંબો જે વિસ્તાર છે એમાંથી મુખ્યત્વે ઉપયોગ થાય છે 20,200 કિલોમીટર પર આવેલી ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટનો મુખ્યત્વે ઉપયોગ થાય છે કે જેનો પરિક્રમણ સમય કેટલો છે, 12 કલાક છે. 12 કલાકનો પરિક્રમણ સમય હોવાથી આને ક્યારેક ક્યારેક સેમી સિંક્રોનસ ઓર્બિટ, સેમી સિંક્રોનસ ઓર્બિટ બી કહેવામાં આવે છે. જે જીઓ સિંક્રોનસ ઓર્બિટ છે, ઓકે, જેમ નામ પરથી તમને સમજાવું, જીઓ સિંક્રોનસ. આ જીઓ સિંક્રોનસનો મતલબ, જીઓનો મતલબ થાય કે પૃથ્વી, સિંક્રોનાઇઝેશન અથવા તો સિંક્રોનસનો મતલબ થાય કે એની સાથે સિંક્રોનાઇઝેશનમાં એની સાથે તુલ્યતા ધરાવે છે. કઈ રીતે તુલ્યતા ધરાવે છે, જીઓ સિંક્રોનસ ઓર્બિટ છે એનો પરિક્રમણ સમય છે પૃથ્વી ફરતેનો એ બી 24 કલાકનો છે, પૃથ્વીનો ધરીભ્રમણ બી સમય 24 કલાકનો છે. તો પૃથ્વી સાથે સિંક્રોનાઇઝ થઈ ગયું એનું. તો આ અહીંયા તુલ્યતા ધરાવે છે. ઓકે, એવી જ રીતે આ 24 કલાકનો સમય ધરાવે છે. આ કેવું છે, એના કરતાં અડધો સમય ધરાવે છે 12 કલાકનો. તો એટલા માટે તેને ફૂલ્લી સિંક્રોનાઇઝ નથી પણ કેવું છે, સેમી સિંક્રોનાઇઝ. એટલા માટે ક્યારેક ક્યારેક એને શું કહેવામાં આવે છે, સેમી સિંક્રોનસ ઓર્બિટ પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે જે આનો ઉપયોગ છે કે મુખ્યત્વે ઉપયોગ થાય છે નેવિગેશન માટે, મોસ્ટ ઓફ નેવિગેશન માટે જ ઉપયોગ થાય છે. ક્લિયર? તો આટલા ફેક્ટ તમારે મીડિયમ અર્થ ઓર્બિટ બાબતે યાદ રાખવાના છે. પછી આપણે જઈએ છીએ એના ઉપયોગ પર. તો ઉપયોગો કયા કયા છે એના, તો આપણે હમણાં જ વાત કરી કે ઉપયોગ શું છે એનો, નૌવહન. ઓકે, નૌવહનને આપણે કહીએ છીએ નેવિગેશન. ક્લિયર? સેકન્ડ ઉપયોગ ક્યારેક ક્યારેક આપણે જોવા મળે છે, ક્યારેક ક્યારેક શું થાય છે, પૃથ્વી નિરીક્ષણ. ઓકે, જેને આપણે કહીએ છીએ અર્થ ઓબ્ઝર્વેશન. અર્થ ઓબ્ઝર્વેશન માટે બી ક્યારેક ક્યારેક ઉપયોગ થાય છે. નૌવહન માટે ઉપયોગ એટલા માટે કીધું છે કે કારણ કે વિશ્વની જેટલી બી નેવિગેશન સિસ્ટમ છે, ક્લિયર, જેમ કે જીપીએસનું નામ તમે સાંભળેલું છે, ક્લિયર, એના સિવાયની ગ્લોનાસ છે, એના સિવાયની ક્વાસીજેનિક છે, એના સિવાયની બોયદુ છે. ઓકે, આ પ્રકારની અલગ અલગ સેટેલાઇટ સિસ્ટમ આવેલી છે. તો આ જેટલી બી સેટેલાઇટ સિસ્ટમ છે, નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, ઓકે, બધી જ કઈ જગ્યાએ આવેલી છે, મીડિયમ અર્થ ઓર્બિટમાં આવેલી છે. આપણે બધાને એક્ઝામ્પલ લખી લઈએ. જેમ કે આનું એક્ઝામ્પલ તરીકે લખીએ આપણે જીપીએસ કોની છે, ઓકે, તમારે આન્સર આપવાનો છે કમેન્ટની અંદર. બીજું હું લખું છું ગ્લોનાસ, આનો બી આન્સર આપવાનો છે. પછી છે બોયદુ,
પછી છે ક્વાસી જેનિથ, ઓકે, એના પછી ગેલેલિયો, ઓકે, આ બધા એના એક્ઝામ્પલ છે. તો તમારે જીપીએસ છે અમેરિકાની, શું કે એના સિવાય કોઈને કોઈ આન્સર ખ્યાલ હોય તો ફટાફટ આન્સર આપો. ઓકે, અમેરિકા આપણને ખ્યાલ પડી ગઈ. ગ્લોનાસ કોની છે? ચલો એક આન્સર તો આપણે આવી ગયો કે જીપીએસ કોની છે? અમેરિકાની છે. કોઈ વાંધો નહીં, હું આન્સર આપી દઉં છું. ગ્લોનાસ છે કોની છે? રશિયાની છે. રશિયાની નેવિગેશન સિસ્ટમ જેમ અમેરિકાની જીપીએસ છે એ પ્રમાણે રશિયાની શું છે? ગ્લોનાસ છે. બોયદુ છે એ ચીનની છે. ક્વાસી જેનિથ છે એ જાપાનની છે. અને ગેલેલિયો છે એ યુરોપિયન યુનિયનની છે. તમે લખી શકો યુરોપની છે. ક્લિયર? હવે તમારે મને આન્સર આપવાનો છે ભારતની કઈ છે. બધાને ખ્યાલ જ છે છતાં બી મને આન્સર આપો, ભારતની કઈ છે. હું તમને એક ફેક્ટ સમજાવું છું હમણાં ભારતની જે નેવિગેશન સિસ્ટમ છે એના વિશે. થોડો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, તમે આન્સર આપો પછી હું તમને કહું. ચલો વાંધો નહીં, હું જ આન્સર આપી દઉં છું. ભારતની બે સિસ્ટમ છે, એક છે નાવિક અને સેકન્ડ છે એ છે ગગન. નાવિકનું એક્રોનિમ થાય છે નેવિગેશન, ઓકે, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. ઓકે, આનું ફૂલ ફોર્મ જે મતલબ થાય છે જે મોદી સાહેબે 2015માં નામ આપેલું હતું. આની પહેલાં જે નામ હતું શું હતું? ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. એના પછી નામ આપી દીધું એનું નાવિક, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. ક્લિયર? જે નાવિક છે અને ગગન છે આ બંને ભારતની સેટેલાઇટ સિસ્ટમ છે. મેઇનલી પેલી છે એર ટ્રાફિક મોનિટર કરવા માટે, ને આજે એક પ્રકારે તમે કહી દો ભારતનું જીપીએસ છે નાવિક છે. જીપીએસ જે રીતે વર્ક કરે છે એવી રીતે, જેમ કે તમે અત્યારે ગૂગલ મેપ યુઝ કરો છો ને એ પ્રમાણે શું થશે ફ્યુચરની અંદર, કદાચ આ વર્ષે અથવા તો આવતા વર્ષે તમને શું જોવા મળશે? તમારે મોબાઈલની અંદર નાવિકની એપ્લિકેશન એ પ્રકારે જોવા મળશે કે જેમાં જીપીએસની જેમ જ તમે બધી વસ્તુઓ કરી શકશો. જેમ ગૂગલ મેપ યુઝ કરો છો એ જીપીએસનો ઉપયોગ કરે છે એ પ્રમાણે નાવિક બી આવી જશે. હવે અહીંયા ફેક્ટ તમારે શું યાદ રાખવાનું છે? હમણાં જ મેં તમને કીધું કે ભાઈ નોવહન સેટેલાઇટ મોસ્ટ ઓફ કઈ જગ્યાએ આવેલા છે? મીડિયમ ઓર્થ ઓર્બિટમાં તમામ સેટેલાઇટ કઈ જગ્યાએ આવેલા છે? તો મીડિયમ ઓર્થ ઓર્બિટની અંદર આવેલા છે. શું ભારતનું નાવિક અને ગગન છે એ મીડિયમ ઓર્થ ઓર્બિટમાં આવેલું છે? તો એક ફેક્ટ યાદ રાખવાનું છે, ના, ભારતનું નાવિક અને ગગન છે, ઓકે, એ બંને કઈ જગ્યાએ આવેલા છે? ભૂસ્થિર કક્ષાની અંદર આવેલા છે, અથવા તો તમે એને કહી શકો ભૂસ્થિર કક્ષા પ્લસ ભૂતુલ્યકાલિક કક્ષા, અથવા તો ભૂસ્થિર કક્ષા અથવા તો જીઓસિંક્રોનસ. ઓકે, આ જીઓ સ્ટેશનરી અને જીઓસિંક્રોનસ આ બંનેનું કોમ્બિનેશન થઈને બને છે. પણ આ બંને ઉપગ્રહો છે નાવિક અને ગગન છે, ઓકે, આ બંને જગ્યાએ આવેલા છે ભૂસ્થિર કક્ષા અને ભૂતુલ્યકાલિક કક્ષાઓ. એ મીડિયમ ઓર્થ ઓર્બિટમાં આવેલા નથી, એટલા માટે તેને ખાસ ત્યાં એમઈઓ કરીને ક્રોસ મારી દેજો, અથવા તો નાવિક છે અને ગગન છે એના બંને પર ક્રોસ મારી દેજો કે એ ભૂસ્થિર કક્ષામાં આવેલા, મીડિયમ ઓર્થ ઓર્બિટમાં આવેલા નથી. આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે, એકદમ શ્યોરિટી છે કે તમે ભૂલ કરી શકશો. ક્લિયર? શું કામ ભારતે મીડિયમ ઓર્થ ઓર્બિટમાં ના રાખ્યા? તો રીઝન એ છે કે ભારતનો જે ટાર્ગેટ છે હાલ પૂરતો એ શું છે કે ભાઈ ભારતની જે નેવિગેશન સિસ્ટમ છે ભારત પર ફોકસ કરે, ભારતની અંદર સતત નેવિગેશન પૂરું પાડે, ને એટલા માટે થઈને આપણે એવી જ કક્ષા પસંદ કરી કે જેમાં રહેલા સેટેલાઇટ છે સતત ભારતની સામે જ રહે. તો ભૂસ્થિર કક્ષામાં રહેલા સેટેલાઇટ છે સતત ભારતની સામે જ રહેશે. તો એટલા માટે થઈને ભારતે શું કર્યું? આ કક્ષા પસંદ કરી. એટલા માટે થઈને ભારતનું જે નાવિક અને ગગન છે એ બંને શું છે? બંને છે નેવિગેશન સિસ્ટમ છે, અને બંને શું જગ્યાએ આવેલી છે? ઓલમોસ્ટ ભૂસ્થિર કક્ષા અને ભૂતુલ્યકાલિક કક્ષામાં આવેલી છે, મીડિયમ ઓર્થ ઓર્બિટમાં આવેલી નથી. ક્લિયર? તો આ ભૂલ ના થાય, ખાસ યાદ રાખજો. આમ બી ભારત બધા કરતાં અલગ જ કંઈક કરતું હોય છે. ક્લિયર? આપણે તો બધાનો રસ્તો ફોલો કરવાવાળા નથી, એટલા માટે થઈને આપણે પોતાની રીતે ડેવલપ કરી લીધું. આજે તમારી જે સામે અહીંયા ફોટોગ્રાફ દેખાઈ રહ્યો છે, હું થોડું ક્લીન કરું છું એટલા માટે તેને આઈડિયા આવે. કદાચ પોસિબલી તમે બધાએ આનું શું કરી લીધું હશે? લખી લીધું હશે, એટલા માટે તેનું ક્લીન કરું છું. આજે તમારી સામે ફોટો દેખાઈ રહ્યો છે એ જીપીએસનું કોન્સ્ટિલેશન છે. જીપીએસની અંદર ઓલમોસ્ટ એવું કહેવામાં આવે છે કે 22 ઉપગ્રહો આવેલા છે. આ પ્રમાણે જે પ્રમાણે આપણે નાવિકમાં શું છે 8 ઉપગ્રહ છે, એ પ્રમાણે જીપીએસમાં શું છે 22 ઉપગ્રહો છે વિવિધ, કે જે આ પ્રકારે શું છે મીડિયમ ઓર્થ ઓર્બિટમાં આવેલા છે અને અલગ અલગ જગ્યાએ ફરે છે. ત્યારે અમુકની ઓર્બિટ આ પ્રકારે છે, અમુકની ઓર્બિટ આ પ્રકારે છે, અમુક વિષુવવૃત્તની ઉપર રહીને ફરે છે. આ તમને શું કામ બતાવી રહ્યો છું? કારણ કે હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કે આગળ જે હું તમને પ્રશ્ન બતાવવા જઈ રહ્યો છું જીપીએસસી દ્વારા પૂછાયેલો પ્રશ્ન, એમાં જીપીએસસી શું ભૂલ કરી આપણે જોઈએ.
ઓકે, આનો આન્સર આપવાનો પ્રયત્ન કરો ફટાફટ. ઓકે, તમારી પાસે શું છે? 20 જ સેકન્ડ છે. 20 સેકન્ડમાં આન્સર આપો. સ્પીડમાં ફટાફટ વાંચો અને ફટાફટ આન્સર આપો. ચલો સ્પીડ કરો. જે બી આવડે, જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમે એવું બિલકુલ મારા ક્લાસમાં કે બાકી બધા ખ્યાલ મારા ક્લાસમાં એટલું યાદ રાખજો, તમે આન્સર આપશો તો મને સારું લાગશે. સાચો પડે ખોટો પડે ડઝન્ટ મેટર, કોઈ જ મેટર નથી કરતું. કારણ કે અલ્ટિમેટલી તમે જો અહીંયા ખોટા થશો તો તમને કરેક્શન થશે અને એક્ઝામમાં શું સેમ પ્રશ્ન પૂછાશે તમને યાદ આવશે કે ભાઈ હું ત્યાં ખોટો થયેલો હતો એટલા માટે આન્સર તો આ નહીં જ આવે. એટલે અહીંયા કોઈ જ મૂલ્યાંકન નથી થવાનું. અહીંયા તમારે કદાચ અહીંયા ટેસ્ટ લે અથવા તો અહીંયા પ્રશ્ન પૂછવામાંથી 10 પ્રશ્નોમાંથી ભલે તમને એક બી ના આવડે, મેટર એ કરે છે કે તમને એક્ઝામમાં આવડવું જોઈએ. એક્ઝામમાં ત્યારે આવડશે, વધારે સારું ત્યારે આવડશે જ્યારે અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં તમે પાર્ટિસિપેટ કરો છો. ઓકે, તો એક આન્સર આપણે મળ્યો છે, એ આન્સર ક્લિયર. જોવા જઈએ શું છે, ફટાફટ ચેક કરીએ. હવે જો નીચેનામાંથી અવકાશ પ્રૌદ્યોગિકી બાબતે કયા વિધાનો સાચા છે? અહીંયા સાચા પૂછેલું છે એટલા માટે કોઈ ચિંતા નથી કે પીઆઈ 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. મીડિયમ અર્થ ઓર્બિટ પૃથ્વીની મધ્ય ભ્રમણ કક્ષાને, ઓકે, મધ્ય ભ્રમણ કક્ષા છે એને મધ્યવર્તુળીય ભ્રમણ કક્ષા ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ પણ કહે છે. તો આપણે હમણાં જોયું કે હા ભાઈ આ વિધાન સાચું છે. બીજું, મીડિયમ અર્થ ઓર્બિટને ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહે છે કારણ કે ઉપગ્રહ આ ભ્રમણ કક્ષામાં ધ્રુવથી ધ્રુવ તરફ ભ્રમણ કરે છે. હવે તમને ખ્યાલ છે આવું મેં તમને કશું જ નથી શીખવાડ્યું કે ભાઈ ધ્રુવથી ધ્રુવ તરફ ભ્રમણ કરે છે કે એવું કશું. આનાથી નીચે જો ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીથી ધ્રુવથી ધ્રુવ તરફ ભ્રમણ કરે. હવે તમે જોશો એક વિધાન ઉપરનું છે એ તમને ખ્યાલ પડી ગયું કે એ સાચું છે. ક્લિયર? એ તમને ખ્યાલ પડી ગયું ઉપરનું વિધાન સાચું છે, તો એ તમને ખ્યાલ કે એક જે જગ્યાએ નથી એને કાઢી નાખો તો બી તો ઓપ્શન નહીં આવે. ક્લિયર? બાકી બધા આવી શકે કે એ, સી અને ડી આવી શકે. હવે તમારે જોવાનું શું છે કે આ બંને વિધાનો યા તો સાચા છે કે ખોટા છે. કારણ કે બંને વિધાનો સેમ છે. જેમ કે અહીંયા લખેલું છે ધ્રુવીય ભ્રમણ કક્ષા કહેવાય છે કારણ કે ઉપગ્રહ છે આ ભ્રમણ કક્ષામાં ધ્રુવોથી ધ્રુવ તરફ ભ્રમણ કરે છે. વોટ ઓબ્વિયસ છે, ધ્રુવીય ભ્રમણ કક્ષા એવી ભ્રમણ કક્ષા હોય છે કે જેમાં ઉપગ્રહ છે ધ્રુવોથી ધ્રુવ તરફ ભ્રમણ કરતો હોય. આ સેમ સેન્ટેન્સ આજે લખેલું છે એ લોકોએ સેમ પાછું નીચે લખ્યું, આ કક્ષામાં ઉપગ્રહ છે પૃથ્વીના ધ્રુવથી ધ્રુવ તરફ ભ્રમણ કરે છે. તો મતલબ કે યા તો આ સાચું છે, ઓકે, મતલબ કે જો આ સાચું છે તો આ બી સાચું છે અને જો આ ખોટું છે તો આ બી ખોટું છે. બટ જો બંનેને ખોટા કરીએ તો ફક્ત એક વાળો ઓપ્શન કોઈ જગ્યાએ આપણને આપેલો નથી. એટલા માટે થઈને બંનેને સાચા કરવા પડે છે ને એટલા માટે આન્સર શું બને છે આપણો? એ આન્સર બને છે. ઓકે, જયશ્રીબેને જે આન્સર આપ્યો એ આન્સર શું સાચો બને છે. ક્લિયર? હવે મેં તમને કીધું એ પ્રમાણે કે મેં તમને ક્યાંય એવું કીધું નથી કે સર ધ્રુવીય ભ્રમણ કક્ષા છે મીડિયમ અર્થ ઓર્બિટ. તો હા, સાચી વાત છે, મીડિયમ અર્થ ઓર્બિટ ધ્રુવીય ભ્રમણ કક્ષા નથી. કેમ કે ધ્રુવીય ભ્રમણ કક્ષા એવા પ્રકારો પડે છે કે જે રોટેશનના આધારે પ્રકારો છે. આ જે મીડિયમ અર્થ ઓર્બિટ છે, લો અર્થ ઓર્બિટ છે અને હાઈ અર્થ ઓર્બિટ, એ પ્રકારો પડેલા છે સમુદ્ર સપાટીથી ઊંચાઈના આધારે. એ પરિભ્રમણ કયા પ્રકારે છે એવું કે એનો કોઈ મતલબ આની સાથે છે જ નહીં. પ્રકારો ઊંચાઈના આધારે છે તો પરિભ્રમણનો એનો કોઈ આકાર હોવાનો જ નથી. જે મેં તમને હમણાં બતાવ્યું આ જીપીએસનું કોન્સ્ટિલેશન, આમાં તમને દેખાય છે આ જો મીડિયમ અર્થ ઓર્બિટમાં બધા આવેલા છે. ઓકે, આમાં તમને દેખાય છે કે બધા જે ઉપગ્રહો છે ધ્રુવથી ધ્રુવ તરફ ભ્રમણ કરે છે? ના, એક આવી રીતે કરી રહ્યો છે, એક આ કક્ષામાં કરી રહ્યો છે. ઓકે, એકની કક્ષા તો એકદમ વિષુવવૃત્તની ઉપર છે. તો આ બધા તો મીડિયમ અર્થ ઓર્બિટમાં જ છે ને. તો એનો મતલબ કે મીડિયમ અર્થ ઓર્બિટ ધ્રુવીય ભ્રમણ કક્ષા નથી. પ્રોબ્લેમ શું થઈ? પ્રોબ્લેમ એ થઈ કે ભાઈ જીપીએસસી એવું લાગે છે કે ધ્રુવીય ભ્રમણ કક્ષા છે કારણ કે એમણે કદાચ મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી શું થયું, જેમ કે આ શું છે તમારી સામે જે કોન્સ્ટિલેશન છે ગેલિલિયોનું કોન્સ્ટિલેશન છે, ગેલિલિયો સેટેલાઇટ છે એનું. આમાં બી તમે જોઈ શકો કે ભાઈ અમુક સેટેલાઇટ કઈ રીતે આ રીતે છે, અમુક સેટેલાઇટ આ રીતે છે, ઓકે, અમુક સેટેલાઇટ આ રીતે છે. તો બધામાં સેટેલાઇટ કેવા છે? અલગ અલગ દિશામાં આવેલા છે. સોરી, થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે પણ હમણાં એમને બંધ કરાવું છું. તો અલગ અલગ દિશામાં સેટેલાઇટ આવેલા છે. તો મતલબ સિમ્પલ શું કહેવા માંગુ છું કે ભાઈ મીડિયમ અર્થ ઓર્બિટ છે ધ્રુવીય ભ્રમણ કક્ષા નથી. બટ પ્રોબ્લેમ શું છે કે આવો એક ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર આપેલો છે. ઓકે, તમે જ્યારે સર્ચ કરો મીડિયમ અર્થ ઓર્બિટ તો થોડું ઘણું સ્ક્રોલ કરશો તો મીડિયમ અર્થ ઓર્બિટનો આવો એક ફોટોગ્રાફ તમને જોવા મળશે. આમાં કદાચ એવું બની શકે કે ભાઈ જે ડિઝાઇનર હશે એને આ રીતના દોરતા ના ફાવ્યું હોય તો એને આ રીતે દોરી નાખ્યું. તો એમાં તમે જો ને તો મીડિયમ અર્થ ઓર્બિટ તમને આ રીતે કંઈ દેખાઈ રહી છે. તો આ જે બી પેપર સેટર છે મેં ભૂલ શું કરી, ખાલી ફોટોગ્રાફ જોયો અને ડાયરેક્ટલી પેપર સેટ કરી નાખ્યું. પણ પ્રોબ્લેમ શું થયું, જ્યારે બી આ એપીઆઈની એક્ઝામ લેવાય લાસ્ટ યર કે તમે જ્યારે બી ઓબ્જેક્શન ફાઇલ કરવાના હોય તમે ઓબ્જેક્શન ફાઇલ કર્યા,
પ્રૂફ મોકલ્યા કે ભાઈ આ ક્વેશ્ચન શું છે ખોટો છે અને આનો કોઈ બી આન્સર નથી તો આ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ, કારણ કે શું છે અલ્ટિમેટલી બંને વિધાનો છે એ ખોટા બને, કારણ કે ફક્ત એક કોઈ જગ્યાએ આપેલું નથી, એટલા માટે તેના ક્વેશ્ચન કેવો જોઈએ કેન્સલ થવો જોઈએ. પણ જીપીએસસી શું કર્યું, જીપીએસસી આમ બી ત્યારે ઘણા બધા ક્વેશ્ચન કેન્સલ થયા હતા પીઆઈની એક્ઝામમાં બી, એટલા માટે થઈને એને આ ક્વેશ્ચન કેન્સલ ના કર્યો, ના આન્સર શું આપી દીધો, એ ફાઇનલ જ આન્સર રાખ્યો કે ભાઈ એ આન્સર શું છે આનો સાચો છે, એટલા માટે થઈને તમારે એ આન્સર જ માનવો પડશે. હવે જીપીએસસી પોતાની વાત બનાવવા માટે શું કર્યું, આ એક્ઝામ પછી 3 મહિના પછી 2 મહિના પછી આ જાન્યુઆરીમાંથી ફેબ્રુઆરી ને માર્ચ મહિનામાં જીપીએસસીની એક્ઝામ લેવાની ક્લાસ 1-2ની એક્ઝામ, ક્લાસ 1-2ની એક્ઝામ જે 3જા મહિનામાં લેવાની, ક્લિયર, એમાં સેમ પ્રશ્ન પૂછ્યો એને કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. ચલો પહેલા તમે આન્સર આપો પછી હું તમને કહું છું શું થયું એ. જેમ કે પહેલામાં આપણે જે વિધાન જોયું લાસ્ટમાં, એ વિધાન ખોટું હતું એવું સાબિત કરવા માટે આપણે પ્રૂફ આપ્યા, તેમણે સેમ વિધાન અહીંયા પહેલા જ મૂક્યું. મધ્યવર્તુળ ભ્રમણક કક્ષામાં ઉપગ્રહો છે ધ્રુવોથી ધ્રુવ તરફ પૃથ્વીના ફરતે ફરે છે. પૃથ્વીઓ કહેવા માંગે છે કે અમે કેવું છે, અમે સાચા છીએ, તમે ખોટા છો. ક્લિયર, એક્ઝેક્ટ એમને આ સેન્ટેન્સ આપી દીધું. તો આ સેન્ટેન્સથી આપણને એટલો ખ્યાલ પડે છે કે ભાઈ આ સેન્ટેન્સ તો, કારણ કે જીપીએસસી ફાઇનલ આન્સર કીમાં સાચું આપ્યું છે એટલા માટે તેને શું છે આ સાચું છે. ક્લિયર, તો તમારે યાદ શું રાખવાનું, તમે નીચેના વિધાનો પરથી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો છો, મતલબ કે ફક્ત એક જે જગ્યાએ નથી એ તો ખોટું થઈ જ જશે, તો બી ઓપ્શન તો નીકળી ગયું. ચલો આનો આન્સર આપવાનો ફટાફટ પ્રયત્ન કરો પછી આપણે આગળ જોઈએ. ઓકે ચલો વાંધો નહીં, કદાચ કોઈને આન્સર ના આવે તો હું આન્સર આપી દઉં છું. શું થયું સમજો અહીંયા, પહેલું વિધાન સાચું તો બે ઓપ્શન નીકળી ગયું, આપણે એલિમિનેશન પ્રમાણે જ હંમેશા ચાલવાનું રહેશે. સેકન્ડ સેન્ટેન્સ શું છે, ભ્રમણ કક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે. તો આ સેન્ટેન્સ ખોટું થશે, કારણ કે હમણાં જ મેં તમને કીધું કે મીડિયમ અર્થ ઓર્બિટ છે. ઓકે, આ મીડિયમ અર્થ ઓર્બિટમાં સમયગાળો કેટલો છે તો 120 મિનિટથી લઈ અને શું કે ઓલમોસ્ટ તમે લઈ લો 2 કલાકથી લઈ અને 24 કલાકનો છે. તો એટલા માટે થઈને 99 મિનિટનો સમયગાળો તો કેમ આવશે, લો અર્થ ઓર્બિટમાં આવશે ને, મીડિયમ અર્થ ઓર્બિટમાં તો નહીં આવે. તો બી ઓપ્શન ખોટો પડે છે, મતલબ કે સેકન્ડ સેન્ટેન્સ ખોટું પડે. એના આધારે એલિમિનેશન યુઝ કરો, આ નીકળી ગયું, આ પણ નીકળી ગયું, તો ઓપ્શન તો આપણે મળી જાય સી. થર્ડ સેન્ટેન્સ વાંચે શું છે, ભ્રમણ કક્ષામાં અડધા સમય દરમિયાન ભાગ પૃથ્વીનો દિવસનો સમય અને અડધા સમય દરમિયાન રાતનો ભાગ જુએ છે. હવે જો મેં તમને જે હમણાં સેન્ટેન્સ સમજાવ્યું જો, મેં તમને હમણાં અહીંયા કીધું કે સેમી સિંક્રોનસ ઓર્બિટમાં શું છે 12 કલાકનો સમય લાગે છે એને પૃથ્વીનું ચક્કર પૂર્ણ કરતા. હવે જો એને 12 કલાકનો સમય લાગતો હોય, જો એને 12 કલાકનો સમય લાગતો હોય તો બટ ઓબ્વિયસ છે પૃથ્વીનું જે ચક્કર 12 કલાકમાં પૂર્ણ કરી લેશે. ઓકે, પૃથ્વી જે 24 કલાકમાં પોતાનું એક ચક્કર પૂર્ણ કરે છે, જેમાંથી 12 કલાક આપણે દિવસ કહી દઈએ, 12 કલાક શું કહી દઈએ રાત કહી દઈએ. આ શું કરે 12 કલાકમાં જ એક ચક્કર પૂરું કરી લે છે, તો બટ ઓબ્વિયસ છે એ શું રહેશે, 6 કલાક માટે દિવસના ભાગમાં રહેશે, 6 કલાક માટે રાત્રિના ભાગમાં હશે. એ પૃથ્વીનું 12 કલાકમાં જો ચક્કર પૂર્ણ કરી લેતું હોય તો 6 કલાક દિવસનો ભાગ જોશે, 6 કલાક રાત્રિનો ભાગ જોશે. તો એટલા માટે થઈને પોતાના એક ચક્કરમાં શું કરશે, દિવસનો ભાગ બી 6 કલાક માટે જોશે અને રાત્રિનો ભાગ બી જોશે. તો એ સેમ સેન્ટેન્સ એમણે અહીંયા લખેલું છે. શું લખેલું છે? એ જ છે કે આ ભ્રમણ કક્ષામાં અડધા ભાગ દરમિયાન પૃથ્વીનો દિવસનો સમય જોશે અને રાતનો સમય અડધા ભાગ દરમિયાન જોશે. તો એ જ વસ્તુ છે કે ભાઈ 6 કલાક દરમિયાન શું કરે છે, આ કક્ષામાં રહેલો ઉપગ્રહ છે 6 કલાક દિવસ અને 6 કલાક રાત્રિનો સમય. તો એટલા માટે તેને ત્રીજું બી સાચું બને છે, એટલા માટે તેને સી ઓપ્શન શું છે અહીંયા સાચો ઓપ્શન બને છે. ક્લિયર? આગળ જઈએ હાઈ અર્થ ઓર્બિટ, ઉચ્ચ ભૂકક્ષા. ઉચ્ચ ભૂકક્ષામાં તમારે કયા કયા ફેક્ટ યાદ રાખવા? એક તો આપણને ખ્યાલ છે કે ભાઈ એની ઊંચાઈ કેટલી છે, તો 35,786 કિલોમીટર છે થી વધુ. 35,786 કિલોમીટરથી શું છે વધારે, એ કે 35,786 કિલોમીટર પર તો શું આવે છે એક્ઝેક્ટ, ત્યારે આવે છે જીએસઓ, મતલબ કે ભૂ સ્થિર કક્ષા આવે છે. એટલા માટે એ તો નહીં, એનાથી વધારેની જે કક્ષા છે એ શું આવશે, હાઈ અર્થ ઓર્બિટનો પાર્ટ બનશે. ક્લિયર? આમાં આનો જે સ્પીડ છે, મતલબ કે ગતિ છે, એ ગતિ શું હશે, બટ ઓબ્વિયસ છે કે 3.1 કિલોમીટર સેકન્ડ કરતાં ઓછી હશે. તો 3.1 કિલોમીટર પર સેકન્ડથી ઓછી, કારણ કે મેં તમને કીધું કે આનું કોઈ ફિક્સ નથી.
એ 40,000 કિલોમીટર સુધી બી હોઈ શકે છે, એનાથી વધારે બી હોઈ શકે છે. ઓકે, હું તમને કાઉન્સમાં લખી દઉં છું 40,000 કિલોમીટર પર, પણ 40,000 કિલોમીટર એવું કોઈ આનું ફિક્સ નથી. 3.1 કિલોમીટર પર સેકન્ડ કરતાં ઓછી શું કામ? કારણ કે આટલી જ ગતિ શું લાગે છે? 35,786 કિલોમીટર પર લાગે છે. આપણે તમારે એનાથી ઉપર જવું છે તો ગુરુત્વાકર્ષણ બળ ઘટી રહ્યું છે, એટલા માટે ગતિ બી ઘટાડવી પડશે, તો આનાથી ઓછી ગતિ. સમય, પરિક્રમણનો સમય, તો સમય બટો બેઝ છે 24 કલાકથી વધુ. ક્લિયર? તો આટલા ફેક્ટ તમારે યાદ રાખવાના છે હાઈ ઓર્થોબીટ વાળો. બીજું શું યાદ રાખવાનું છે? એક તમારે યાદ રાખવાનું છે આને બાબતે, એ છે ગ્રેવયાર્ડ ઓર્બિટ. ગ્રેવયાર્ડ ઓર્બિટ. ઓકે, આનું ગુજરાતી લખશો. ગ્રેવયાર્ડનું ગુજરાતી શું થાય? કબ્રસ્તાન થાય છે. ક્લિયર? તો એટલા માટે તેને ગુજરાતી ના લખો, કબ્રસ્તાન કક્ષા, અને ઇંગ્લિશમાં યાદ રાખવાનો પ્રયત્ન કરશો ગ્રેવયાર્ડ ઓર્બિટ. હવે જે કબ્રસ્તાન કક્ષા છે, ઓકે, અથવા તો ગ્રેવયાર્ડ ઓર્બિટ છે, ઓકે, એનો કન્સેપ્ટ શું છે સમજો. આપણને ખ્યાલ છે કે એક્ઝેક્ટ 35,786 કિલોમીટર છે ત્યાં શું આવેલી છે? ભૂસ્થિર કક્ષા આવેલી છે. તો આ એક જે લાઈન બને છે, મતલબ કે આ જે એક્ઝેક્ટ કિલોમીટરની જે લાઈન છે, ઓકે, એમાં શું હશે? સેટેલાઇટ ઘણા બધા એકબીજાની પાછળ હશે. કારણ કે આ જ લાઈન શું છે? એક્ઝેક્ટ એવી લાઈન છે કે જે શું છે? પૃથ્વીની સપાટીથી એટલી દૂર આવેલી છે કે જ્યાં પરિક્રમણ સમય કેટલો છે? 24 કલાકનો થાય છે. આ એક્ઝેક્ટ ઊંચાઈ એટલી છે. જેમ જેમ તમે સમુદ્ર સપાટીથી ઉપર ઉપર જતા જાઓ પરિક્રમણ સમય ઘટતો જાય છે. પરિક્રમણ સમય એક્ઝેક્ટ 24 કલાક, સોરી, પરિક્રમણ સમય વધતો જાય છે. જેમ કે નજીક હશો તો 120 મિનિટ લાગે છે, આથી દૂર જાઓ છો તો 12 કલાક લાગે છે. એક્ઝેક્ટ 35,786 કિલોમીટર પહોંચો તો ત્યારે શું લાગે છે? 24 કલાક લાગે છે. હવે આ જે 24 કલાક લાગે છે, એનો મિનિંગ એવો થાય છે કે ભાઈ 24 કલાકમાં પૃથ્વીનું ચક્કર એક પૂર્ણ કરે છે, એટલા માટે પૃથ્વીની સાપેક્ષે સ્થિર રહેશે. તો આ જે અંતર છે એક્ઝેક્ટ 35,786 કિલોમીટરનું, ત્યાં ઘણા બધા સેટેલાઇટ ઘણા બધા દેશોએ મૂકેલા હશે. તો બધા સેટેલાઇટ શું હશે? એકબીજાથી આગળ પાછળ હશે. હવે જો એક બી સેટેલાઇટ છે આમાંથી ખરાબ થાય છે અથવા તો શું થાય છે? પોતાનો જીવનકાળ છે એનો પૂર્ણ થઈ જાય છે. જનરલી આમાં જે જીવન શું કે જે સેટેલાઇટો છે એનો 15 થી 20 વર્ષનો શું હોય છે? જીવનકાળ હોય છે. તો 15 થી 20 વર્ષ પછી જો એનું જીવનકાળ પૂર્ણ થઈ જાય છે તો સેટેલાઇટ નિવૃત્ત થઈ જશે. સેટેલાઇટ જેવી રીતે નિવૃત્ત થાય છે, ઓકે, અથવા તો મૃત્યુ થાય છે, તો જીવનકાળ એનો પૂર્ણ થાય છે. ગ્રાઉન્ડ સાથેનું જે એનું કનેક્શન હોય છે, કે એ તૂટી જાય છે. મતલબ કે ગ્રાઉન્ડથી પછી એને રેગ્યુલેટ કરવામાં નથી આવતું. જો ગ્રાઉન્ડ સ્ટેશન છે, ઓકે, એને રેગ્યુલેટ નહીં કરે, કારણ કે ત્યાં સુધી શું કરતું? ગ્રાઉન્ડ સ્ટેશન એને રેગ્યુલેટ કરતું હોય છે. કોઈ પણ પ્રકારે શું થાય છે? સેટેલાઇટ છે પોતાની કક્ષાથી થોડો દૂર જાય છે તો એના થ્રસ્ટર ચાલુ કરીને ફરીથી એને કક્ષામાં લાવશે. એની ગતિ ઘટે છે તેની ગતિ વધારવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને બીજા ઉપગ્રહો સાથેનો ટકરાવ છે એને ટાળી શકીએ આપણે. કે ગ્રાઉન્ડ એ વસ્તુ કરતું હોય છે. પણ જેવી રીતે નિવૃત્ત થઈ ગયો પછી તો શું છે? કાર્ય કરવાનું બંધ કરી દીધું. એની અંદરની બેટરી ખરાબ થઈ જશે, એની અંદરના જે ડિવાઇસ લાગેલા છે ઉપકરણો એ ખરાબ થઈ જશે. તો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે એનું કોમ્યુનિકેશન છે, કે સંચાર છે, એ તૂટી જશે. તો પછી એ આગળ પાછળ થાય છે, એની ગતિ વધઘટ થાય છે, કોઈ પણ પ્રકારે ગ્રાઉન્ડ સ્ટેશન છે એને કંટ્રોલ નહીં કરી શકે. તો એ સેટેલાઇટ શું કરી શકે છે? આગળ પાછળના બીજા સેટેલાઇટ છે એની સાથે ટકરાઈને જે કાર્યરત સેટેલાઇટ છે, ઓકે, આ તો નિવૃત્ત થઈ ગયો, પણ બાકીના જે કાર્યરત સેટેલાઇટ છે એને બી નુકસાન પહોંચાડી શકે છે. અને અહીંયા સેટેલાઇટ મૂકવામાં એવરેજ એવું કહેવામાં આવે છે કે એક સેટેલાઇટ પહોંચાડવામાં 30 થી 40 કરોડનો ખર્ચો આવે છે સેટેલાઇટ બનાવવામાં. ક્લિયર? ને એને મોકલવાનો ખર્ચો પાછો અલગથી, એ 150-200 કરોડનો ખર્ચો હોય છે. તો એવરેજ તમે જોવા જાઓ તો એક સેટેલાઇટ છે ઓલમોસ્ટ 150 થી 200 કરોડે ત્યાં પહોંચતો હોય છે. હવે આટલો ખર્ચો કરીને કોઈ સેટેલાઇટ મોકલે છે અને ઓચિંતાનો આવો બીજા સેટેલાઇટની ભૂલને કારણે જો સેટેલાઇટ તૂટી જાય તો ના જ પોસિબલ બને. તો એટલા માટે તેને સાયન્ટિસ્ટ છે એ બધા એક કન્ક્લુઝન પર આવ્યા કે આપણે શું કરીએ કે કોઈ એવી કક્ષા રાખીએ કે જે શું હોય? આનાથી દૂર હોય. તેમણે શું વિચાર્યું કે આપણે શું કરીએ કે જે ભૂસ્થિર કક્ષા છે, જેની આપણને હાઈટ ખ્યાલ છે, એનાથી શું કરીએ? 300 થી લઈ અને 400 કિલોમીટર પર એક કક્ષાનું નિર્માણ કરીએ. 300 થી 400 કિલોમીટર પર એક કક્ષાનું નિર્માણ કરીએ કે જે આનાથી કેટલી દૂર હોય? ભૂસ્થિર કક્ષાથી 300 થી 400 કિલોમીટર ઉપરની તરફ હોય. ક્લિયર? તો સમજો કે આ ભૂસ્થિર કક્ષા છે, એનાથી આ ઉપરની તરફ 300 થી 400 કિલોમીટર પર એક કક્ષા બનાવી છે, જેને નામ આપી દીધું ગ્રેવયાર્ડ ઓર્બિટ. હવે શું કરવાનું? જ્યારે બી આ કક્ષામાં રહેલા સેટેલાઇટ છે, ઓકે, એ પોતાનો જીવનકાળ પૂર્ણ કરવાના હોય. જેમ કે આનો 15 વર્ષનો સમયગાળો છે, 15 વર્ષ હવે પૂર્ણ થવાના છે. તો 15 વર્ષ જ્યારે બી એનો જીવનકાળ પૂર્ણ થવાનો હોય ત્યારે શું કરવામાં આવે? એની અંદર જે થ્રસ્ટર લાગેલું હોય, થ્રસ્ટર ચાલુ કરી, એન્જિન ચાલુ કરી અને એને શું કરી દેવામાં આવે? જે ઉપરની કક્ષા છે, ઉપરની જે કક્ષા છે ગ્રેવયાર્ડ કક્ષા, ત્યાં સુધી એને મોકલી દેવામાં આવે. તો હવે શું થશે? કદાચ જો એ જીવનકાળ એનો પૂર્ણ થઈ જશે, નિવૃત્ત થઈ જશે, ઓકે, એ કોઈ બી વસ્તુ એનો સ્પીડ વધે છે, ઘટે છે, કોઈ બી પ્રોબ્લેમ થશે, આ કક્ષામાં રહેલા ઉપગ્રહો ઉપર કોઈ પણ પ્રકારનો ખતરો રહેશે નહીં.
અને પોતાનો જે જીવનકાળ પૂર્ણ થાય છે ઓકે ત્યારે મતલબ કે જ્યારે મૃત થવાનો હોય છે ત્યારે એને કક્ષામાં મોકલવાનો હોવાથી ઓકે અહીંયા બધા કેવા સેટેલાઇટ ભેગા થશે કે જે ઓલમોસ્ટ મૃત થઈ ગયેલા સેટેલાઇટ હશે ઓકે ત્યાં આવી બધા મરી જશે. કબ્રસ્તાનમાં સેમ વસ્તુ હોય છે, મરેલા લોકોને આપણે દાટીએ છીએ, તો સેમ વસ્તુ અહીંયા ઓકે થતી હોવાથી એને નામ શું આપ્યું? ગ્રેવયાર્ડ ઓર્બિટ આપ્યું કે કબ્રસ્તાન કક્ષા નામ આપી દીધું. કારણ કે પોતાના નિવૃત્ત જે સેટેલાઇટ છે પોતાના અંતિમ કાળ છે ઓકે નિવૃત્તિ સમય ક્યાં પસાર કરે છે? ગ્રેવયાર્ડ ઓર્બિટમાં. તો અહીંયા તમે લખી શકો નિવૃત્ત થયેલા ઉપગ્રહો માટે શું છે? આ એક પ્રકારની કક્ષા છે નિર્માણ કરવામાં આવેલી જેથી કરીને ભૂસ્તર કક્ષામાં રહેલા ઉપગ્રહો ના આવે. હવે એક ઘટના બનેલી હતી 2009ની અંદર. શું થયું હતું? એક રશિયાનો સેટેલાઇટ ઓકે અને સાથે સાથે અમેરિકાનો સેટેલાઇટ હતો. આ બંને વચ્ચે ટક્કર થઈ હતી અને આના કારણે ઘણી બધી સ્પેસ ડેબ્રી બી ક્રિએટ થઈ હતી અને બંને સેટેલાઇટ નિવૃત્ત થઈ ગયા. મતલબ કે રશિયાનો સેટેલાઇટ નિવૃત્ત થયેલો હતો, અમેરિકાનો એક્ટિવ સેટેલાઇટ હતો, કાર્યરત સેટેલાઇટ એની સાથે ટકરાઈ અને બંને તૂટી ગયા હતા. આના સિવાયની જે એક સંકલ્પના આપવામાં આવે છે કે એ સંકલ્પના છે હું નીચે લખું છું અહીંયા, એ છે ટ્રાન્સફર ઓર્બિટ. આનું ગુજરાતી તમે લખવું હોય તો લખી શકો છો. એને તમે કહી શકો છો સ્થાનાંતરણ કક્ષા. સ્થાનાંતરણ કક્ષાનો મતલબ શું થાય છે કે ભાઈ એક કક્ષામાંથી તમારે બીજી કક્ષામાં પહોંચવું છે તો એના માટે શું છે? આ સ્થાનાંતરણ કક્ષા છે. આનો જે કન્સેપ્ટ છે ઓકે આની સંકલ્પના છે કે એ આપવામાં આવી છે વોલ્ટર હોહમેન દ્વારા. ઓકે અમેરિકાના એક એસ્ટ્રોનોમર તમે કહી શકો અથવા તો સાયન્ટિસ્ટ કહી શકો. એમણે શું કરેલું છે? વોલ્ટર હોહમેન છે એમણે આ સંકલ્પના આપી ટ્રાન્સફર ઓર્બિટની. આ સંકલ્પના એ પ્રકારની છે કે જેમાં તમે ઓછી ઉર્જા, સૌથી ઓછામાં ઓછી ઉર્જા અને ઓછા ફ્યુલનો, ઓછામાં ઓછા બળતણનો ઉપયોગ કરીને એક કક્ષાથી બીજી કક્ષા સુધી પહોંચી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું. સમજો કે આ શું છે? એક કક્ષા છે ઓકે આ શું છે? એક કક્ષા છે જે આપણે લઈ લો પૃથ્વીની જ કક્ષા છે. સમજો કે લો અર્થ ઓર્બિટ. અને બીજી એક કક્ષા છે કે જે કક્ષા શું છે? ગ્રેવયાર્ડ કક્ષા. સીધું તમારે ગ્રેવયાર્ડ કક્ષા સુધી પહોંચવાનું છે. તો તમે શું કરશો? સેટેલાઇટને આ રીતે ડાયરેક્ટ મોકલવાનો પ્રયત્ન કરશો તો પ્રોબ્લેમ શું થશે? પ્રોબ્લેમ એ થશે કે ગ્રેવિટી શું કરી છે? નીચેની તરફ ખેંચી રહી છે. એને કારણે સેટેલાઇટને સતત ઉપરની તરફ બળ આપતું રહેવું પડશે. એન્જિન છે એનું ચાલુ ને ચાલુ રાખવું પડશે. તો આનાથી થશે શું કે ભાઈ સેટેલાઇટના અંદર ફ્યુલની ટેન્ક હોવી જોઈએ, બહુ મોટી હોવી જોઈએ. અને જો ફ્યુલની ટેન્ક મોટી હશે તો બોટો બેસ છે ઉપગ્રહનો વજન વધી જશે જેથી કરીને ઉપગ્રહને લોન્ચ કરવો પોસિબલ નહીં બને. તો એવો કયો રસ્તો છે કે જેનાથી સૌથી ઓછું બળતણ અને સૌથી ઓછી ઉર્જા ઉપયોગ કરીને બીજી કક્ષા સુધી પહોંચી શકાય? તો એ રસ્તો છે એ શું છે? આ કક્ષાનો છે જેને ટ્રાન્સફર ઓર્બિટ કહેવાય. ટ્રાન્સફર ઓર્બિટમાં શું કરવામાં આવે છે? ઉપગ્રહને અહીંયાથી વજન આપી દઉં કે ધક્કો આપી દેવામાં આવે જેથી કરીને શું થશે? એની કક્ષા છે એક લંબવૃત્તાકાર કક્ષા સ્વરૂપે બનવાનો પ્રયત્ન કરશે. તો ઉપગ્રહ આ રીતે જશે, આ રીતે જશે, આ રીતે જશે, આ રીતે જશે અને અલ્ટિમેટલી શું થશે? આ જગ્યાએ પહોંચી જશે. જો આ જગ્યાએ એને રોકવામાં ના આવે તો ફરીથી પાછો એ નીચેની તરફ આવી જશે. પણ શું કરવામાં આવે છે? આ જગ્યાએ જ્યારે પહોંચે છે ત્યારે આ કક્ષામાં ટકી રહેવા માટે જેટલી ગતિની જરૂરિયાત છે, જેમ કે લો અર્થ ઓર્બિટમાં ટકી રહેવા માટે 8 થી 6 કિલોમીટર પર સેકન્ડની ગતિની જરૂરિયાત છે, એ જ પ્રમાણે ભૂસ્થિર કક્ષામાં ટકી રહેવા માટે 3.1 કિલોમીટર પ્રતિ કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિની જરૂરિયાત છે. તો જે જરૂરિયાત આ કક્ષા માટે હશે એ ગતિ એને આપી દેવામાં આવશે. એટલા માટે શું જશે? એ અલ્ટિમેટલી આ ગતિ આ કક્ષાની અંદર ફરવાનું સ્ટાર્ટ કરી દેશે, ફરીથી પાછો નીચે નહીં આવે. તો આ જે કક્ષા બની કે સૌથી ઓછું બળતણ ને સૌથી ઓછી ઉર્જાના આધારે તમે આ કક્ષા સુધી પહોંચી ગયા, આ કક્ષાને શું કહેવામાં આવે છે? ટ્રાન્સફર ઓર્બિટ કહેવામાં આવે છે. જેની સંકલ્પના વોલ્ટર હોફમેને આપી હતી. અત્યારે જેટલા બી ઇન્ટરપ્લેનેટરી મિશન થાય છે, જેમ કે તમે કહી શકો એક પ્રકારે GTO, જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ, જેમાં લો અર્થ ઓર્બિટમાંથી ભૂસ્થિર કક્ષા સુધી ઉપગ્રહો પહોંચાડવામાં આવે છે. આપણે ત્યાં પહોંચવું છે કઈ જગ્યાએ? ફોર એક્ઝામ્પલ ચંદ્ર સુધી પહોંચવું છે તો ચંદ્ર સુધી ડાયરેક્ટ નથી પહોંચતા, આપણે રાઉન્ડ લગાવીને ચંદ્ર સુધી જઈએ છીએ. તમે કદાચ મંગળયાન મૂવી જોયેલું હોય કે ઓલમોસ્ટ મને લાગે છે બધા લોકોએ જોયેલું છે. તો મંગળયાન મૂવીમાં તમે એક વસ્તુ જોયેલી હશે કે આપણે મંગળયાન હતું જેનો ઉપગ્રહ હતો, ક્લિયર, માર્સ ઓર્બિટર મિશન હતું જેમાં ઓર્બિટર હતું, એને ડાયરેક્ટલી નથી મોકલતા. પહેલા શું કરીએ છીએ આપણે? એને પૃથ્વીની આસપાસ આ રીતે ચક્કરો લગાવડાવીએ છીએ કે એની ગતિ છે એને વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલે સુધી ગતિ વધારવી પડશે? તો ગતિ વધારવી પડશે આપણે કેટલી? 11.2 કિલોમીટર પર સેકન્ડ. કારણ કે આ શું છે? ઇસ્કેપ વેલોસિટી છે, પલાયન વેગ છે. તો એટલી પલાયન વેગ પ્રમાણે જેટલી ગતિ જરૂરી છે, ઓકે, કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તોડીને બહાર જવું છે. તો એ કેટલી ગતિએ તોડી શકીએ છીએ? તો 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો એટલી ગતિ મેળવવામાં આવે છે. એના પછી તમે જોયું હશે કે એ શું થાય છે? અલ્ટિમેટલી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તોડીને બહાર નીકળે છે અને મંગળ સુધી પહોંચે છે.
તો આજે મંગળ સુધી પહોંચવા માટેની જેને માર્સ ટ્રાન્સફર ટ્રેજેટરી બી કહેવામાં આવે છે, માર્સ ટ્રાન્સફર ટ્રેજેટરી, કે ટ્રેજેટરીનો મતલબ થાય છે માર્ગ. તો માર્સ ટ્રાન્સફર ટ્રેજેટરી છે, ઓકે, એને શું છે, એને જ કહેવામાં આવે છે ટ્રાન્સફર ઓર્બિટ. તો આ જ વસ્તુ છે ટ્રાન્સફર ઓર્બિટની, કે ટ્રાન્સફર ઓર્બિટનો સમાવેશ બી શું થાય છે, હાઈ અર્થ ઓર્બિટનો થાય છે. હાઈ અર્થ ઓર્બિટનો જ એક પ્રકાર છે ટ્રાન્સફર ઓર્બિટ. ક્લિયર? પણ અહીંયા તમારે યાદ શું રાખવાનું છે, અહીંયા યાદ રાખવાનું છે કે જીટીઓ સિવાયની જેટલી બી ટ્રાન્સફર ઓર્બિટ છે એનો સમાવેશ શું થાય છે, હાઈ અર્થ ઓર્બિટમાં થાય છે. કારણ કે તમને ખ્યાલ છે મુજબ કે જીટીઓ છે એ શું કરે છે, જીટીઓ પહોંચાડવાનું કામ કરે છે લો અર્થ ઓર્બિટથી કોઈ બી ઉપગ્રહને ભૂ સ્થિર કક્ષા સુધી. આ એની મેક્સિમમ હાઇટ છે જીટીઓની, ઓકે, જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટની. અને જે હાઈ અર્થ ઓર્બિટ છે એની શરૂઆત જ શું થાય છે, 35,786 કિલોમીટરથી વધુથી થાય છે, મતલબ એનાથી વધારે અંતર હોય એ જ હાઈ અર્થ ઓર્બિટમાં આવશે. જ્યારે જીટીઓ શું છે, મેક્સિમમ આટલે સુધી જ આવે છે, 35,786 કિલોમીટર સુધી. એટલા માટે થઈને જીટીઓ છે એ હાઈ અર્થ ઓર્બિટમાં સમાવેશ એનો નહીં થાય. બાકીની જેટલી બી ટ્રાન્સફર ઓર્બિટ છે, જેમ કે મંગળની ટ્રાન્સફર ઓર્બિટ છે, ચંદ્રની ટ્રાન્સફર ઓર્બિટ છે, એ બધી હાઈ અર્થ ઓર્બિટમાં આવી શકે છે. ક્લિયર? તો આટલા ફેક્ટ તમને હાઈ અર્થ ઓર્બિટ બાબતે ખ્યાલ હોવા જોઈએ. હવે એના ઉપયોગો છે એ જે આપણે નામ લીધા એના આધારે જ એના ઉપયોગો છે. એક તો ઉપયોગ જે આપણે કીધું એ શું છે, કે આના સિવાય બી એક ફેક્ટ યાદ રાખવાનું છે તમારે, એ હું અહીંયા જ લખી દઉં છું સાઈડમાં. એ છે ત્રીજી વસ્તુ જે એનો સમાવેશ થાય છે એ છે ટુંડ્રા કક્ષા. ટુંડ્રા કક્ષા શું છે, ટુંડ્રા ઓર્બિટ શું છે, કે આના વિશે આગળ આપણે શીખવાના જ છે વધારે, એટલું ખાલી સમજી લ્યો. આની જે હાઇટ છે ટુંડ્રા કક્ષાની કેવી છે, 40,000 કિલોમીટર છે. એટલા માટે ભૂસ્થિર કક્ષાથી બી વધારે છે, એટલા માટે તેને હાઈ અર્થ ઓર્બિટનો સમાવેશ કરવામાં આવે છે. મેઇનલી જે ઉચ્ચ અક્ષાંશીય દેશો છે કે એના દ્વારા શું કરવામાં આવે છે, આનો ઉપયોગ કરવામાં આવે છે ટુંડ્રા કક્ષાનો. શું હોય છે ટુંડ્રા કક્ષામાં, તો સમજો કે આપણને ખ્યાલ છે એ મુજબ કે ભૂસ્થિર કક્ષામાં રહેલો ઉપગ્રહ છે, ઓકે, એ આપણે ભૂસ્થિર કક્ષા ઉપર મૂકીએ છીએ અહીંયા, મતલબ ભૂસ્થિર મતલબ કે વિષુવવૃત્તની ઉપર મૂકીએ છીએ, એના કારણે શું થાય છે, આસપાસના જેટલા બી વિસ્તારો છે એમાં સેવાઓ એ આપી શકે છે. હવે જોયું કે આ જે સેટેલાઇટ છે ભૂસ્થિર કક્ષામાં રહેલો એ મોસ્ટ ઓફ આટલા વિસ્તારોની અંદર સેવાઓ આપી શકશે, પણ જે ઉચ્ચ અક્ષાંશીય દેશો મતલબ કે ધ્રુવો નજીક આવેલા જે બી પ્રદેશ હશે ત્યાં સેવા નહીં આપી શકે. જેમ કે રશિયા છે, સ્વીડન છે, કે અહીંયા નોર્વે છે, પછી સ્વીડન છે, પછી નોર્વે, એના પછી રશિયા છે, રશિયાનું મેઇનલી સાઇબેરિયાનો એરિયા છે, ઓકે, ઉત્તર કેનેડા છે, કે એ બધી જગ્યાએ આઇસલેન્ડ છે, બધી જગ્યાએ સેવાઓ નહીં આપી શકે. નીચે તો જરૂર નથી, કારણ કે નીચે શું છે, એન્ટાર્કટિકા છે, ત્યાં તો સેવાઓની જરૂર નથી. તો આ લોકોએ શું કર્યું, પોતાની રીતે કક્ષા ડેવલપ કરી, એ કક્ષાને આ રીતે રાખી એ લોકોએ, ઓકે, એ કક્ષામાં રહેલો સેટેલાઇટ છે આ રીતે ફરે છે અને આ બધા વિસ્તારની અંદર શું કરે છે, સેવાઓ આપવાનો પ્રયત્ન કરે છે. હવે આનું મેકેનિઝમ શું છે, કઈ રીતે વર્ક કરે છે, જ્યારે આપણે ટુંડ્રા કક્ષા વિશે શીખીશું ત્યારે તમને એક્ઝેક્ટ સમજાય કે આનો એક બીજો પ્રકાર બી છે ટુંડ્રાનો, હાફ પ્રકાર જેને તમે કહી શકો, એ છે મોલનિયા. ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. ખાલી એટલું યાદ રાખો કે આ શું થાય છે, હાઈ અર્થ ઓર્બિટની અંદર આવે છે અને મોસ્ટલી ઉચ્ચ અક્ષાંશીય દેશો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. આના ઉપયોગો કયા કયા છે, તો એક તો આપણે ઉપયોગ જોઈએ એ પ્રમાણે શું છે, એક ઉપયોગ તો કે ભાઈ નિવૃત્ત સેટેલાઇટ માટે, નિવૃત્ત ઉપગ્રહો, ઓકે, ઉપગ્રહોમાં કયો હતું એ ગ્રેવિયર ઓર્બિટ. ક્લિયર? જે બી એને અલગ અલગ કક્ષાઓ છે એ જ એના ઉપયોગો છે. સેકન્ડ ઉપયોગો શું જોયો આપણે, તો કે ભાઈ સ્થાનાંતરણ, ઓકે, સ્થાનાંતરણ કક્ષા, ટ્રાન્સફર ઓર્બિટ. જે થર્ડ ઉપયોગ જોઈએ શું થયું, ઉચ્ચ અક્ષાંશીય દેશો દ્વારા, ઉચ્ચ અક્ષાંશીય દેશો દ્વારા મેઇનલી દૂરસંચાર, પ્રસારણ, ઓકે, અને સાથે સાથે પૃથ્વી નિરીક્ષણ. ઓકે, આ બધા માટે શું કરવામાં આવે છે, જેમ કે આપણે એક્ઝામ્પલ જ છે ટુંડ્રા કક્ષા. તો જે બી અલગ અલગ એના ટાઈપ્સ પડે છે, જેમ કે ગ્રેવિયર ઓર્બિટ છે, ટ્રાન્સફર ઓર્બિટ છે, ટુંડ્રા કક્ષા છે, એ જ શું છે એના ઉપયોગો તરીકે તમે લઈ શકો છો. ક્લિયર? ઓકે, તો આટલા ફેક્ટ તમને ખ્યાલ હોવા જોઈએ જ્યારે બી આપણે શું વાત કરીએ છીએ, હાઈ અર્થ ઓર્બિટની વાત કરીએ છીએ ત્યારે. ઓકે, આને આગળ જઈએ.
ઓકે, આ એક તમારી સામે ઇમેજ છે. ઓકે, આની અંદર તમને જે લખેલું છે પોસિબલી કદાચ નહીં દેખાતું હોય, પણ એ કામનું બી નથી. હું તમને જસ્ટ સમજાવવા શું માંગુ છું. સમજો કે અહીંયા પૃથ્વી છે આ. ઓકે, આ તમને પૃથ્વી દેખાઈ રહી છે. અહીંયાથી જે આ ગાળો છે એ શું છે આટલો? એ છે લો અર્થ ઓર્બિટ. ઓકે, આ લો અર્થ ઓર્બિટ છે જેમાં ફેક્ટ શું લખેલા છે હું વાંચીને તમને સમજાવી દઉં છું. આ પીડીએફ સ્વરૂપે તમને મળશે તો તમે ઝૂમ કરીને જોઈ શકશો. એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ સૌપ્રથમ સેલ્ફ પ્રોપેલ્ડ જેટ એરક્રાફ્ટ છે એ મેક્સિમમ હાઇટ કેટલી છે એની, તો કે ભાઈ 37 કિલોમીટર સુધી એ ગયેલું છે. સ્પુટનિક 1 સેટેલાઇટ જે સૌથી પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો એ 215 કિલોમીટર સુધી ગયો હતો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઓલમોસ્ટ 400 કિલોમીટરની આસપાસ ભ્રમણ કરે છે. રશિયાનું ફોર્મોર જે સ્પેસ સ્ટેશન હતું મીર નામનું, ક્લિયર, એ બી લો અર્થ ઓર્બિટમાં હતું. અને હબલ સ્પેસ ટેલિસ્કોપ બી શું છે, લો અર્થ ઓર્બિટમાં જ છે. એના પછી જે આ વચ્ચેનો તમને બહુ મોટો ગાળો જોવા મળી રહ્યો છે, ક્લિયર, ઓલમોસ્ટ 63,000 કિલોમીટર જેટલો, કે એ છે મીડિયમ અર્થ ઓર્બિટ. એમાં એક્ઝેક્ટ મેં તમને પોઈન્ટ કીધો કે 20,200 કિલોમીટરની આસપાસનો, ઓકે, જેને ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ બી કહીએ છીએ. આ જ જગ્યાએ શું આવેલું છે, અમેરિકાની જીપીએસ સિસ્ટમ આવેલી છે ને બાકીની બી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ શું છે, આ જ જગ્યાએ આવેલી છે. કારણ કે આનો સમય કેટલો છે, 12 કલાકનો થાય છે. આના પછીનું જે ઝોન છે, ઓકે, એમાં એક્ઝેક્ટ જે આ પોઈન્ટ છે એ શું છે, 35,786 કિલોમીટર, જેને આપણે ભૂસ્થિર કક્ષા કહીએ છીએ, ઓકે, એ છે. અને એના પછીનું ઝોન હાઈ અર્થ ઓર્બિટ. આ તમને ખાલી એક કમ્પેરિઝન ચાર્ટ બતાવવા માટે કે તમને ખ્યાલ પડે. બીજો એક વર્ડ તમારે યાદ રાખવાનો છે એ છે ફૂટપ્રિન્ટ. ફૂટપ્રિન્ટનો મતલબ શું થાય છે? ફૂટપ્રિન્ટનો મતલબ એવો થાય છે કે કેટલો વિસ્તાર તમે કવર કરો છો. ફોર એક્ઝામ્પલ, આ વર્ડ તમે કદાચ સાંભળેલો હોય, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, કાર્બન ફૂટપ્રિન્ટ. આ પ્રકારે એન્વાયરમેન્ટમાં કદાચ કોઈ બુક વાંચતા હોય, ન્યૂઝપેપર વાંચતા હોય તો આ પ્રકારના વર્ડ તમારી સામે આવેલા હશે. કેટલો વિસ્તાર કવર કરે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે વાત કરવાની છે સેટેલાઇટની છે. ઓકે, ઉપગ્રહ કેટલો વિસ્તાર કવર કરે છે તો આપણને ખ્યાલ છે મુજબ કે જે લો અર્થ ઓર્બિટમાં રહેલો સેટેલાઇટ હશે, જસ્ટ અ સેકન્ડ, લો અર્થ ઓર્બિટમાં રહેલો સેટેલાઇટ હશે, ઓકે, અહીંયા કદાચ તમને ફોટોમાં દેખાતું હોય તો હું ના દેખાતું હોય તો ડ્રો કરી દઉં છું. એ આટલો જ વિસ્તાર કવર કરી શકશે. કારણ કે શું છે, એની ઊંચાઈ પૃથ્વીથી એકદમ નજીક છે, એટલા માટે બહુ મોટો વિસ્તાર એ કવર નહીં કરી શકે. મીડિયમ અર્થ ઓર્બિટ તમે દૂર જઈ રહ્યા છો એટલા માટે મોટો વિસ્તાર એ કવર કરી શકશે. ફોર એક્ઝામ્પલ, આટલે સુધીનો વિસ્તાર એ કવર કરી શકશે, આટલા વિસ્તારની અંદર કવર કરી શકશે, મતલબ કે એટલા વિસ્તારની અંદર સેવાઓ આપી શકશે. એનાથી બી તમે દૂર જાઓ છો, એકદમ જીઓમાં જાઓ છો. જીઓ મતલબ કે જીઓ સિન્ક્રોનસ ઇક્વિટોરિયલ ઓર્બિટ, જેને આપણે ગુજરાતી ભાષામાં ભૂસ્થિર કક્ષા કહીએ છીએ. ભૂસ્થિર કક્ષા સુધી જાઓ છો તો એ શું કરી શકે છે, ઓલમોસ્ટ આખી પૃથ્વીને કવર કરી શકે. ઓલમોસ્ટ, ઓકે, આખી પૃથ્વી તો નહીં પણ ઓલમોસ્ટ આખી પૃથ્વીને કવર કરી શકે. કારણ કે આ જે ધ્રુવ પ્રદેશના આસપાસના વિસ્તારો છે એને કવર નથી કરી શકતા. ક્લિયર? તો આ જેટલો વિસ્તાર છે એ કોઈ ઉપગ્રહ છે, ઓકે, મતલબ કે લો અર્થ ઓર્બિટમાં રહેલો ઉપગ્રહ છે, મીડિયમ અર્થ ઓર્બિટમાં રહેલો ઉપગ્રહ છે, અથવા તો ભૂસ્થિર કક્ષામાં રહેલો ઉપગ્રહ છે, એ જેટલો વિસ્તાર કવર કરી શકે છે એને કહેવામાં આવે છે એની ફૂટપ્રિન્ટ. ઓકે, જનરલી આ જે વર્ડ છે એને કહેવામાં આવે છે સેટેલાઇટ ફૂટપ્રિન્ટ. ક્લિયર? તો આ ફૂટપ્રિન્ટ વર્ડ બી આપણે યાદ હોવો જોઈએ. ફૂટપ્રિન્ટનો મતલબ શું થાય છે. હવે કમ્પેરિઝન જોઈ લઈએ આપણે ફટાફટ લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટ બાબતે. એ ત્રણેયનું કમ્પેરિઝન જોઈએ ફટાફટ, અને જેથી કરીને શું થાય, તમને ત્રણેય વિશે જ્યારે પ્રશ્નો આવે તમને થોડુંક આઈડિયા રહે. હું જરા ચેકી નાખું છું. એક બાજુ તમે લખો એલિયો લો અર્થ ઓર્બિટ, એક બાજુ તમે લખો મીડિયમ અર્થ ઓર્બિટ, અને હાઈ અર્થ ઓર્બિટનું એટલું બધું કામ નથી પણ ભૂસ્થિર કક્ષાનું કામ છે એટલા માટે હું લખું છું અહીંયા જીએસઓ, કે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. જ્યારે તમે વાત કરો છો ફૂટપ્રિન્ટની, ઓકે, તો બટ ઓબ્વિયસલી આ કમ્પેરિઝન કયા પ્રકારનું જોવા મળશે આપણને, તો બટ ઓબ્વિયસલી આ રીતે જોવા મળશે કે ભાઈ સૌથી ઓછી ફૂટપ્રિન્ટ લો અર્થ ઓર્બિટની, મીડિયમ અર્થ ઓર્બિટની એનાથી વધારે, અને જીએસઓની સૌથી વધારે. એનાથી તમે વાત કરો બીજું ઊંચાઈની, સમુદ્ર સપાટીથી સૌથી ઓછી ઊંચાઈ કોની છે, લો અર્થ ઓર્બિટની, સૌથી ઊંચાઈ ભૂસ્થિર કક્ષાની. અને તમે વાત કરો સ્પીડની, મતલબ કે ગતિ કોની સૌથી વધારે છે, તો બટ ઓબ્વિયસલી લો અર્થ ઓર્બિટમાં રહેલો ઉપગ્રહ છે એની ગતિ સૌથી વધારે હશે, મીડિયમ અર્થ ઓર્બિટમાં એનાથી ઓછી અને જીએસઓમાં એનાથી બી ઓછી. આનાથી તમે વાત કરો શું બીજી, જીવનકાળની, ઓકે, કક્ષામાં રહેલા ઉપગ્રહ છે એનો જીવનકાળ કેટલો હોય છે, તો સૌથી ઓછો જીવનકાળ લો અર્થ ઓર્બિટમાં, મીડિયમ અર્થ ઓર્બિટમાં એનાથી વધારે. ઓકે, જીવનકાળ કેટલો હોય છે આનો, તો 5 વર્ષનો, ઓકે, ઓલમોસ્ટ તમે 5 વર્ષ તો ના લખી શકો પણ 5 થી 7 વર્ષનો શું હોય છે, જીવનકાળ હોય છે. અહીંયા તમે જોવા જાઓ તો એવરેજ જીવનકાળ 10 વર્ષનો જોવા મળે છે, ને અહીંયા તમે જોવા જાઓ તો એવરેજ જીવનકાળ 15 થી 20 વર્ષનો જીવનકાળ છે એ જોવા મળે છે.
અહીંયા તમારે કેવું કીધું કે ભાઈ કેટલા ઉપગ્રહ વડે સમગ્ર પૃથ્વીને તમે કવર કરી શકો છો. તો સમગ્ર પૃથ્વીને કવર કરવા માટે તમારે અહીંયા જોશે હજારો સેટેલાઇટ, મતલબ કે 4000 થી ઓલમોસ્ટ 5000 ઉપગ્રહની જરૂરિયાત પડશે. જ્યારે તમે મીડિયમ અર્થ ઓર્બિટમાં જાઓ છો તો એમાં તમારે 6 ઉપગ્રહની જરૂરિયાત પડશે. જ્યારે અહીંયા આવો છો તો તમારે ખાલી ફક્ત 3 ઉપગ્રહની જરૂરિયાત પડશે. 3 ઉપગ્રહ વડે સમગ્ર પૃથ્વીને કવર કરી શકો છો. પણ અહીંયા શું છે, જે આખું કવરેજ છે કેવું છે, 100% કવરેજ તમને મળે છે. 100% તમે કવર કરી શકો છો. તમે કદાચ બેસ્ટ એક્ઝામ્પલ આનું જોયેલું હશે. આનું એક્ઝામ્પલ તમને આપી દઉં. જે સ્પેસ એક્સ કંપની છે, ઓકે, ઇલોન મસ્કની, અમેરિકાના જે સ્પેસ સાયન્ટિસ્ટ છે, સ્પેસ સાયન્ટિસ્ટ તો નહીં કહી શકો, પણ જે ઓનર છે સ્પેસ એક્સના, ક્લિયર, એની જે કંપની છે સ્પેસ એક્સ, એ જે પ્રોજેક્ટ અત્યારે ચલાવી રહી છે કે જેનું નામ છે સ્ટાર લિંક પ્રોજેક્ટ. ક્લિયર, તો એની અંદર ઓલમોસ્ટ આટલા સેટેલાઇટ છે, એનાથી વધારે સેટેલાઇટ બી પુટ કરવાના છે. ક્લિયર. અહીંયા જે કવરેજ છે કેવું છે, ઓલમોસ્ટ તમે કહી દો 97% જેટલું, અને અહીંયા જે છે કવરેજ છે 95% જેટલું કવરેજ જોવા મળે છે. મતલબ કે 100% તો કોઈ નથી કવર કરી શકતું. પેલો 3 ઉપગ્રહ વાળો કોન્સેપ્ટ કયા પ્રકારનો છે? ફોર એક્ઝામ્પલ આ પૃથ્વી છે, તો એક ઉપગ્રહ તમે અહીંયા મૂકશો તો આટલા વિસ્તારને કવર કરી શકશે. બીજો ઉપગ્રહ તમે જો અહીંયા મૂકો છો તો આટલા વિસ્તારને કવર કરી શકશે, અને ત્રીજો ઉપગ્રહ જો અહીંયા મૂકો છો તો આટલા વિસ્તારને કવર કરી શકશે. એનો મતલબ કે ભાઈ આખા પૃથ્વીને તમારે કવર કરવી છે તો ખાલી તમે 3 સેટેલાઇટ મૂકીને આખી પૃથ્વીની અંદર ભૂસ્થિર કક્ષા મારફતે જે સેવાઓ છે આપી શકો છો. બીજો કે ભાઈ આટલા ઉપગ્રહો છે એને કવર કરવા માટેનો કોસ્ટ, ખર્ચ કેટલો હોઈ શકે? તો સૌથી વધારે ખર્ચ તમને આવશે અહીંયા. આપી તો આપણે આ રીતે કરી દઈએ. સૌથી વધારે ખર્ચ આવશે અહીંયા, કારણ કે અહીંયા જે ટોટલ ખર્ચ છે એ 5 થી 10 બિલિયન ડોલરનો ખર્ચ આવે છે. આને તમારે પૈસામાં કન્વર્ટ કરવું હોય તો કરી શકો છો. આ એવું કહેવામાં આવે છે કે ઓલમોસ્ટ 1.5 બિલિયન ડોલરનો ખર્ચ આવે છે. અહીંયા એવું કહેવામાં આવે છે ખર્ચ બાબતે તમારે ખર્ચ ઓછો કરવો, સોરી, હા, ખર્ચ સૌથી ઓછો આવે. આને એવું કહેવામાં આવે છે કે 1 બિલિયન ડોલરનો શું આવે છે, ખર્ચ આવે છે. બીજો એક વર્ડ તમારે કદાચ એની સાથે યાદ રાખવો હોય તો એ છે લેટેન્સી. જે વિલંબતા આપણે આગળ જોયું. લેટેન્સી સૌથી ઓછી કેમ આવશે? તો જ્યાં અંતર સૌથી ઓછું હશે. લેટેન્સી કઈ રીતે વર્ક કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લાગતો સમય. તો સમજો કે A થી B સુધી જવાનું છે, અને એક C સુધી જવાનું છે, અને એક D સુધી જવાનું છે. તો B, 1 થી B વચ્ચેનું અંતર ઓછું છે, તો લેટેન્સી કેવી હશે? ઓછી હશે. અહીંયા અંતર વધે છે તો લેટેન્સી શું થશે? વધશે. અને અહીંયા અંતર એનાથી બી વધારે છે તો લેટેન્સી સૌથી વધારે હશે અહીંયા. તો એ જ રીતે છે. તો બટ ઓબ્વિયસલી લેટેન્સી સૌથી ઓછી કોની હશે? સૌથી ઓછી હશે લો અર્થ ઓર્બિટની. લેટેન્સી ઓછી હોવાની વાત કરીએ છીએ. એનાથી વધારે કેવું હશે? મીડિયમ અર્થ ઓર્બિટની. સૌથી વધારે શું હશે? હાઈ અર્થ ઓર્બિટની, GSOની હશે. આ તમે ખાલી એરો કર્યા છે, તમે આખા નામ લખવા હોય તો લખી શકો છો એની જગ્યાએ. બસ આટલા ફેક્ટ રાખીએ. લાસ્ટમાં શું કરશું? અલગ પ્રકારનું જે આના અંતર્ગત બીજા બી ફેક્ટ આવે છે કે એવી બધી કક્ષાઓની ચર્ચા થઈ ત્યારે લઈ લઈશું. પણ આટલા તમારે ફેક્ટ યાદ રાખવાનું કે આનો એક સ્ક્રીનશોટ લેવો અથવા તમારે લખવું હોય તો લખી બી લેજો. જો કે આ રેકોર્ડેડ સ્વરૂપમાં રહેશે જ, તો ત્યારે બી તમે શું કરી શકો છો? લખી શકો છો. ઓકે, આપણે આગળ વધીએ. મેં તમને જે સેટેલાઇટ શું કહે જે બી ઉપગ્રહો સમજાવ્યા, ક્લિયર? એનો જે એક ફોટોગ્રાફ છે, ઓકે, જેમ કે આ લો અર્થ ઓર્બિટ આવેલી છે. અહીંયા જો મીડિયમ અર્થ ઓર્બિટ તમને દેખાઈ રહી છે કે ધ્રુવ તરફ છે, કારણ કે આ બધા પ્રકાર કેવા છે? ઊંચાઈના આધારે છે, એટલે એનો કોઈ આકાર નથી હોતો. તો આ મીડિયમ અર્થ ઓર્બિટ છે. આ તમને જે દેખાઈ રહ્યું છે ભૂસ્થિર કક્ષા, અને આજે તમને દેખાઈ રહ્યું છે કે હાઈ અર્થ ઓર્બિટ. ક્લિયર? તો આ એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમને દેખાડ્યું મેં. આના પછી જો આપણે એક વસ્તુ જોઈ લીધી કે ભાઈ આપણે શું કર્યું, જે પ્રકારો છે, ક્લિયર, એમાં જે ઊંચાઈના આધારે પ્રકારો બને છે, ક્લિયર, એ આપણે જોઈ લીધા. તો ઊંચાઈ વાળું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? જે આકારના આધારે પ્રકારો છે કે એ શીખવાના છે. તો આકારના આધારે કયા કયા પ્રકારે કક્ષાના પ્રકારો પડે છે? બેઝડ ઓન શેપ. તો આકારના આધારે પ્રકારો આપણે જોયું પ્રમાણે કે 2 પ્રકારો પડે છે. એક છે લંબવૃત્તાકાર, સર્ક્યુલર, અને એક છે ઇલિપ્ટિકલ. હવે તમે અહીંયા સમજો કે આ શું છે? પૃથ્વી છે. એના પ્રત્યે તમે એક સર્કલ બનાવી દો છો. ઓકે, આ એક શું છે? કક્ષામાં રહેલો ઉપગ્રહ છે કે જેની ત્રિજ્યા બધી જગ્યાએથી સરખી છે. તો આ કેવી કક્ષા બનશે? બટો બેઝ છે, વર્તુળાકાર કક્ષા બનશે, જેને આપણે કહીએ છીએ સર્ક્યુલર ઓર્બિટ. પણ એક બીજી કક્ષા છે કે જેનો આકાર કેવો છે? આ પ્રકારે કંઈક છે.
તો આ કક્ષામાં રહેલો ઉપગ્રહ છે ઓકે એ કેવી રીતે આ રીતે ફરતો હશે મતલબ કે એક જગ્યાએ શું ફરતો હશે પૃથ્વીથી એકદમ નજીકના પાર્ટમાં હશે જેને આપણે કહીએ છીએ પેરીજી અને એક સમયે શું હશે એકદમ પૃથ્વીથી દૂર હશે જેનું સૌથી વધારે દૂર હશે જેને આપણે કહીએ છીએ એપોજી તો આ પ્રકારની કક્ષામાં શું હશે એ કક્ષાને કહેવામાં આવે છે લંબ વૃત્તાકાર કક્ષા એને એક પ્રકારે તમે કહી દો સોરી ઇલિપ્ટિકલ ઓર્બિટ આઈ છે ઇલિપ્ટિકલ ઓર્બિટ લંબ વૃત્તાકાર કક્ષા ક્લિયર તો આ પ્રકારની બે કક્ષાઓ હોઈ શકે આકારના આધારે તમે પ્રકાર કરો યા તો શું હશે વર્તુળાકાર કક્ષા હશે યા તો શું હશે લંબ વૃત્તાકાર કક્ષા હશે તો આ બે પ્રકારો મેઇનલી શું પડે છે આકારના આધારે તમે પ્રકાર જોવા જાઓ ત્યારે પડે છે બંનેમાં ડિફરન્સ શું છે તો બંનેમાં ડિફરન્સ એ છે કે ભાઈ સર્ક્યુલર ઓર્બિટ બધી જગ્યાએથી સરખી હશે મતલબ પૃથ્વીથી હંમેશા અંતર ઉપગ્રહનું સરખું હશે જ્યારે અહીંયા શું થતું હશે એક સમયે પૃથ્વીથી એકદમ ઉપગ્રહ નજીક આવતો હશે એક સમય એકદમ દૂર હશે યાદ શું રાખવાનું છે તમારે જ્યારે આ પ્રકારનું આવે છે ત્યારે તો તમારે એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે કે ભાઈ એક્ઝામ્પલ કયા કયા છે જેમ કે તમે વર્તુળાકાર કક્ષાના જોવા જાઓ અને તમે લંબ વૃત્તાકાર કક્ષાના જોવા જાઓ તો એક્ઝામ્પલ કયા કયા છે તો વર્તુળાકાર કક્ષાના એક્ઝામ્પલ તમે લઈ શકો ભૂ સ્થિર કક્ષા ધ્રુવીય કક્ષા આગળ આવવાની ઈચ્છા આપણે શીખવાનું ત્યારે ખાલી તમને જસ્ટ એક્ઝામ્પલ લખાવું છું એના સિવાય એસએસપીઓ સન સિન્ક્રોનસ પોલાર ઓર્બિટ જે ધ્રુવીય કક્ષાનો જે પ્રકાર છે આપણે શીખવાના છે આગળ તો આ ઓલમોસ્ટ તમે જોયા એ બધા શું છે વર્તુળાકાર કક્ષાના એક્ઝામ્પલ છે આમાં તમારે લેવું હોય તો જીઓ સિન્ક્રોનસ બી લઈ શકો છો પણ જીઓ સિન્ક્રોનસ ક્યારેક ક્યારેક અહીંયા લેવામાં આવે છે એટલા માટે તમે અહીંયા લઈ શકો જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ અને તમે ભૂ તુલ્યકાલિક ભ્રમણ કક્ષા એવું નામ બી આપી શકો બીજું તમે એક્ઝામ્પલ લઈ શકો સારું એક્ઝામ્પલ તમારે લેવું અહીંયા તમે મીડિયમ અર્થ ઓર્બિટ બી લઈ શકો છો ક્લિયર કારણ કે મીડિયમ અર્થ ઓર્બિટમાં રહેલા સેટેલાઇટ બી મોસ્ટ ઓફ શું હોય છે વર્તુળાકાર કક્ષામાં હોય છે એ તમે એક એક્ઝામ્પલ લઈ શકો ટુંડ્રા કક્ષા ઓકે સાથે સાથે મોલનિયા કક્ષા ટુંડ્રા કક્ષા અને મોલનિયા કક્ષા ટુંડ્રા ઓર્બિટ અને મોલનિયા ઓર્બિટ બંને બી શું છે લંબ વૃત્તાકાર કક્ષાના એક્ઝામ્પલ છે તો આ તમને એક્ઝામ્પલ યાદ હોવા જોઈએ કારણ કે જે પ્રશ્ન પૂછાયેલા છે કંઈક આ રીતે પૂછાયેલા છે કે નીચેનામાંથી કઈ વર્તુળાકાર કક્ષા છે નીચેનામાંથી કઈ લંબ વર્તુળાકાર કક્ષા છે તો એક્ઝામ્પલ તમને ખાસ યાદ હોવા જોઈએ સમજાય છે ને ઓકે કશું સમજવા મતલબ કે એવું કશું છે નહીં ટફ કે તમને સમજવામાં પ્રોબ્લેમ પડે કારણ કે જે કન્સેપ્ચ્યુઅલ પાર્ટ હતો એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ લીધો છે અહીં બી કન્સેપ્ચ્યુઅલ પાર્ટ થોડો ઘણો આવશે પણ ઓલમોસ્ટ પાર્ટ છે આપણે જોઈ લીધો છે એટલા માટે થઈને તમને વધારે ટફ નહીં પડે આ વસ્તુ બીજી એક વસ્તુ કે તમે જો આ બેઝ સાથે જોડાયેલા છો કે તો જે સબ્જેક્ટની રિસ્પોન્સિબિલિટી મારા પર છે ઓકે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એટલે હું તમને શ્યોરિટી આપું છું એટલી આ કોન્ફિડન્સ સાથે અથવા તો ઈગોથી નથી કહેતો કારણ કે આ એક્સપિરિયન્સથી કહું છું કેમ કે ઘણો સમયથી હું ભણાવું છું અને એક્સપિરિયન્સ થઈ ચૂક્યું છે એટલા માટે એટલી શ્યોરિટી આપું છું કે આમાં તમારો એક બી ક્વેશ્ચન છૂટશે ને એક બી ક્વેશ્ચન તમારો રોંગ નહીં થાય તમે જો પ્રોપર રીતે ક્લાસ છે અટેન્ડ કરશો અને પ્રોપર રીતે ક્લાસ નોટ બનાવશો તો ઓકે આટલી શ્યોરિટી છે આમાં તમારે કોઈ બુક વાંચવાની જરૂરિયાત નથી 300-400 પેજના થોથા લઈને આખા રીડ કરવાની જરૂરિયાત નથી તમે બસ ખાલી ક્લાસ નોટ સાથે સ્ટીક રહેજો અને પ્રોપર ક્લાસને લાઈવ અટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો ઓકે અને જો તમને સમજાતું હોય એટલે જ્યારે બી પૂછું ત્યારે શું કરવાનું યસ લખી દેવાનું કેમ કે મને તમારા ફેસ નથી દેખાતા મને તમારી સામે ખાલી કેમેરો દેખાય છે અને મારે સતત એની સામે જોઈને બોલવાનું છે તો હું તમે જસ્ટ યસ લખો તો વિઝ્યુલાઇઝ કરી શકો કે અચ્છા તમને સમજાઈ રહ્યું છે બધું તો વચ્ચે વચ્ચે શું કરવાનું જસ્ટ યસ લખી લેવાનું કે યસ સર લખી જે બી લખવું હોય તમારે ખાલી થોડું ઘણું વચ્ચે લખતું રહેવાનું એટલે મને લાગે કે તમે લોકો લાઈવ છો ઓકે ચાલો આગળ વધીએ ક્લિયર તો આ બંને તમને એક્ઝામ્પલ ખ્યાલ હોવા જોઈએ તમને આનું બેસ્ટ એક્ઝામ્પલ હું આપી શકું સર્ક્યુલર ઓર્બિટનું કારણ કે આપણને ખ્યાલ છે સમજો કે પૃથ્વી અને ચંદ્ર બંનેની કક્ષા કેવી છે વર્તુળાકાર નથી આ વર્તુળાકાર નથી કક્ષા ઓકે એનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ક્યારે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે બેરી સેન્ટરની વાત કરી કારણ કે બેરી સેન્ટરને કારણે શું થાય છે બધાની કક્ષા છે લંબ વૃત્તાકાર બની જાય છે વર્તુળાકાર રહેતી નથી તો એ જ એક્ઝામ્પલ અહીંયા છે જેમ કે આ શું છે સૂર્ય છે હું પેન ચેન્જ કરું એટલે તમને વધારે દેખાય આ શું છે સૂર્ય છે અને આ શું છે તમારી સામે છે પૃથ્વી છે
બટ ઓબ્વિયસલી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર શું થાય, વધતું ઘટતું રહે છે. જ્યારે બી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે, જેમ કે ફોર એક્ઝામ્પલ 147.1 મિલિયન કિલોમીટરનું ઓછું હશે, ત્યારે એને કહેવામાં આવે છે ઉપસોર. ઓકે, અથવા તો એને તમે કહી દો પેરીહિલિયન. તમે શું સર એપોજી સોરી પેરીજી ના કહેવામાં આવે. આ એક્ઝેક્ટ આ સિચ્યુએશન બને છે 3 જાન્યુઆરીની આસપાસ, અને એ સિચ્યુએશન છે પેરીહિલિયનની. સર શું કે પેરીજી નો કહેવામાં આવે, ના કહેવામાં આવે, એનું રીઝન શું છે સમજો તમે. પેરીજીમાં જે જી વર્ડ તમારી પાછળ આવે છે, ઓકે, એ જી વર્ડ ડિનોટ કરે છે જીઓને. જીઓનો મતલબ થાય છે, ગ્રીક ભાષાનો વર્ડ છે આ. ગ્રીક ભાષામાં જીઓનો વર્ડ થાય છે પૃથ્વી. પૃથ્વીને જ આપણે શું કહીએ છીએ, જીઓ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે આપણે ભૂગોળ છે, પૃથ્વી છે, ભૂ છે આપણી, એને જીઓગ્રાફી કહે છે. ગ્રીક ભાષાની અંદર જ અહીંયા જે તમને હિલિયન જોવા મળી રહ્યું છે, ગ્રીક ભાષામાં સૂર્ય માટે શું વર્ડ યુઝ થાય છે? સૂર્ય માટે વર્ડ યુઝ થાય છે, એ છે હિલિયો. સૂર્ય માટે શું વર્ડ યુઝ થાય છે? હિલિયો વર્ડ યુઝ થાય છે. એટલા માટે થઈને તમને અહીંયા શું જોવા મળે છે? પેરીનો મતલબ કે પાસે, અને હિલિયનનો મતલબ જે થાય છે સૂર્યની વાત કરી રહ્યા છે, કે સૂર્યથી પાછળ. તમને જે જગ્યાએ એવું લખેલું હોય પેરીજી, તો મતલબ કે પૃથ્વી, જીનો મતલબ કે જીઓ, જીઓ મતલબ કે પૃથ્વી, તો પૃથ્વીથી પાસે. ક્લિયર? તો એટલા માટે થઈને કન્ફ્યુઝન ના થાય. પેરીજીનો મતલબ થાય છે પૃથ્વીથી પાસે, એપોજીનો સોરી પેરીહિલિયનનો મતલબ થાય છે સૂર્યથી પાસે. એવી રીતે પેરી લુનાર લખેલું હોય તો, કારણ કે ગ્રીક ભાષામાં જે મૂન છે, ચંદ્ર છે, એને લુનાર કહેવામાં આવે છે. તો એટલા માટે પેરી લુનાર લખેલું હોય તો એનો મતલબ થાય છે ચંદ્રથી પાસે. ક્લિયર? તો આ કક્ષા કેવી બને છે? લંબવૃત્તાકાર બને છે. અને જે ઉપસોરની સ્થિતિ છે, જેને આપણે સૌથી વધારે દૂર હોય છે, એને કહેવામાં આવે છે અપસોરની સ્થિતિ, અને એ એપીહિલિયન કહેવામાં આવે છે, કે દૂર. અને એપીહિલિયન જે બી છે, ઓકે, એ 4 જુલાઈની આસપાસ શું છે થતું હોય છે. આ આ ડેટ યાદ રાખવી. મેં તમને કીધું સાઈડમાં જે સ્પેસ છે એને લખી લેવું. પૃથ્વી સૌથી નજીક સૂર્યથી શું કે સૂર્યથી સૌથી નજીક ક્યારે હશે? 3 જાન્યુઆરીની આસપાસ. ઓકે, 3 થી 4 જાન્યુઆરીમાં ક્યારેક ક્યારેક નાનું મોટું વેરિએશન રહેતું હોય. એક્ઝેક્ટ 3 જાન્યુઆરી નથી હોતું, કારણ કે ક્યારેક ક્યારેક 4 જાન્યુઆરી બી થઈ શકે છે. તો 3 થી 4 જાન્યુઆરીમાં યાદ રાખવું તમારે. 3 જાન્યુઆરીની આસપાસ કે પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હશે, અને 4 જુલાઈમાં સૌથી દૂર હશે. એ પાસે હશે એને પેરીહિલિયન કહેવામાં આવે છે, અને દૂર હોય છે એને એપોહિલિયન કહેવામાં આવે. ક્લિયર? આને આગળ જાઓ તો ચંદ્રની કક્ષા. કે ચંદ્રની કક્ષા બી શું છે? તો પૃથ્વી ફરતે કેવી છે? વર્તુળાકાર નથી, લંબવૃત્તાકાર છે. તો એમાં બી તમે જો કે ભાઈ એક પેરીજીની સ્થિતિ રચાય છે, અને એક શું થાય છે? એપોજીની સ્થિતિ રચાય છે. ઓકે, તો આ એક પ્રકારે પેરીજીની સ્થિતિ છે. એપોજીની સ્થિતિ મેં તમને કીધું જી વર્ડ જીઓ માટે યુઝ થાય છે. તો સૌથી વધારે 4 લાખ કિલોમીટર જેટલું હશે, સૌથી ઓછું 3,62,000 કિલોમીટર જેટલું હશે. આના કારણે શું થાય છે? સૂર્ય શું કે આ તમને ખ્યાલ હોય તો તમને એક્ઝામ્પલ તમને આપું. અહીંયા આપણે એક વર્ડ યુઝ કરીએ છીએ ફૂલ મૂન. ક્યારેક ક્યારેક ફૂલ મૂનની ઘટના બનતી હોય છે. મેઇનલી મહિનામાં એકાદ વખત ફૂલ મૂનની ઘટના બનતી હોય છે. એટલે આને જ ક્યારેક ક્યારેક કહેવામાં આવે છે ફૂલ મૂનનું જે બીજું નામ છે એ છે પેરીજી ફૂલ મૂન. પેરીજી એટલા માટે કારણ કે પૃથ્વી શું હશે ત્યારે સૌથી પાસે હશે, સૌથી નજીક હશે. આને કારણે જે ચંદ્ર છે ને એ ઓરિજિનલ કરતાં આપણે શું જોવા મળે છે? ઓલમોસ્ટ 14% શું જોવા મળે છે? મોટો જોવા મળે છે, જે ઓરિજિનલીમાં દેખાતો હોય એના કરતાં, અને 30% વધુ ચમકદાર જોવા મળે છે. જ્યારે બી પેરીજી અને એપોજી પેરીજી ફૂલ મૂનની સ્થિતિ હોય છે ત્યારે 14% વધારે મોટો જોવા મળે છે, અને 30% જેટલો વધારે ચમકદાર જોવા મળે. તમે અમુક ફોટોગ્રાફમાં જોયેલું હશે કે ચંદ્ર એકદમ મોટો દેખાતો હોય, કોઈ પહાડની પાસે કેવી રીતે. તો ત્યારે શું હોય છે? પેરીજી ફૂલ મૂનની સ્થિતિ હોય છે. આ એક શું છે? પૂનમ જ છે, કે પૂનમની સ્થિતિ જ છે, પણ કેવું છે? ચંદ્ર અહીંયા સૌથી નજીક છે અને પૂનમ છે, એટલા માટે ચંદ્ર શું દેખાય છે? આપણને બહુ મોટો દેખાઈ રહ્યો છે. ક્લિયર? તો એને પેરીજી કહેવામાં આવે છે. જ્યારે પાસે હશે ત્યારે, જ્યારે દૂર હશે ત્યારે એપોજી કહેવામાં આવે છે. તો આ લંબવૃત્તાકાર કક્ષાના એક્ઝામ્પલ તમે લઈ શકો છો. બંને કક્ષાના એક્ઝામ્પલ જોઈ લીધા. એપોજી વાળો પ્રશ્ન બી આપણે ઓલમોસ્ટ લાસ્ટ લેક્ચરમાં જોઈ જ લીધો છે, છતાં બી એને ફરીથી એક વખત જોઈ લઈએ. શું આન્સર આવશે આની અંદર? તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ અહીંયા એપો લો નહીં આવે. ઓકે, એપો જી લખેલું છે. જીનો મતલબ કે પૃથ્વીની વાત થાય છે, તો પૃથ્વી સિવાયના જેટલા ઓપ્શન છે એટલા કાઢી નાખો. તો કૃત્રિમ પૃથ્વીથી સૌથી ઓકે આ આવી શકે. સૂર્ય લખેલું છે, આ ઓપ્શન નીકળી જશે. સૂર્ય લખેલું છે, આ ઓપ્શન નીકળી જશે. તો પૃથ્વીવાળા 2 ઓપ્શન વધ્યા. આપણને ખ્યાલ છે કે એપોનો મતલબ થાય છે દૂર, અને પેરીનો મતલબ થાય છે પાસે. ઓકે, પ થી પાસે એવું યાદ રાખી લેવું. કઈ રીતે યાદ રાખવાનું? પ થી પાસે. ક્લિયર?
તો પેરીનો મતલબ થાય છે પાસે, એપોનો મતલબ થાય છે દૂર. તો પાસે વાળું કાઢી નાખો તો નજીક વાળું નીકળી જશે. તો એક જ ઓપ્શન વધ્યો આપણી પાસે, HSC. કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હશે એને શું કહેવામાં આવે છે? એપોજીની સ્થિતિ આપણે કહીએ છીએ. ઓકે, તો આપણા બે પ્રકારો છે કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા. સોરી, ક્યારેક ક્યારેક ટેકનિકલ બાબતોમાં એટલું ફસાઈ જવાય છે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, તો બે આકારો શું કે બે જે પ્રકાર છે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એક પ્રકાર આપણે ઊંચાઈના આધારે જોઈ લીધો, આકારના આધારે જોઈ લીધો. હવે જે પ્રકાર આવે છે એ શું છે? પરિભ્રમણના આધારે છે, રોટેશનના આધારે. તો એ પ્રકાર આપણે જોઈએ. રોટેશનના આધારે કયા પ્રકારનો પ્રકાર પડે છે? તો એમાં જે પ્રકારો પડે છે એ છે ધ્રુવીય કક્ષા, જે પેલો આવે છે કે પોલાર ઓર્બિટ. આ રોટેશનના આધારે પડતો પ્રકાર છે. રોટેશનના આધારે શું પ્રકાર પડે છે? ધ્રુવીય કક્ષા. ધ્રુવીય કક્ષા શું છે? આપણે લો ઓર્બિટનો જ પાર્ટ છે, પણ આ શું છે? રોટેશનના આધારે પ્રકાર છે. એટલા માટે તમારે ઊંચાઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. છતાં બી કદાચ તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછાઈ જાય તો ઊંચાઈ જે જનરલી આની જોવામાં આવે છે એ છે 200 કિલોમીટરથી લઈ અને 1000 કિલોમીટર સુધી કહેવામાં આવે છે ધ્રુવીય કક્ષાનો ઓર્બિટ. હવે યાદ શું રાખવાનું છે? તો આમાં જે પરિક્રમણ છે, ઓકે, જે ઉપગ્રહનું પરિક્રમણ છે કેવું છે? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ. આ કક્ષામાં રહેલો ઉપગ્રહ છે શું કરી શકે છે? સમગ્ર પૃથ્વીની તસવીર લેવા માટે શું છે? સક્ષમ છે. સમગ્ર પૃથ્વીની તસવીર લેવા માટે આ સક્ષમ છે. અમારા શું કે આ કક્ષામાં રહેલો ઉપગ્રહ છે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ભ્રમણ કરે છે. બીજું શું યાદ રાખવાનું છે તમારે? તો બસ આટલા ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. કઈ રીતે સમગ્ર પૃથ્વીની તસવીર છે તમને સમજાવું. તમને ખ્યાલ છે કે પૃથ્વી શું થાય છે? પૃથ્વી આપણે ખરે છે એ શું છે? વેસ્ટ ટુ ઈસ્ટ ફરે છે, કે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. તો પશ્ચિમથી પૂર્વ તરફ ફરી રહી છે પૃથ્વી. અને આ કક્ષામાં રહેલો સેટેલાઇટ શું છે? ઉપરથી નીચે તરફ આવે છે, મતલબ કે નોર્થ ટુ ઈસ્ટ ફરી રહ્યો છે. સોરી, નોર્થ ટુ વેસ્ટ ફરી રહ્યો છે. સોરી, નોર્થ ટુ સાઉથ, વેસ્ટ નહીં, નોર્થ ટુ સાઉથ ફરી રહ્યો છે. પૃથ્વી આ દિશામાં ફરી છે, નોર્થ ટુ સાઉથ ફરે છે. અને એવરેજ જે આપણને ખ્યાલ છે એ મુજબ કે ભાઈ આનો પરિક્રમણ સમય 2 કલાક જેવો ગણીને ચાલીએ. ઓકે, વેરિએશન હોઈ શકે, પણ 2 કલાક જેવો ગણીને ચાલીએ આપણે, તો થશે શું કે જેવી રીતે પૃથ્વી છે, ઓકે, સમજો કે આ સેટેલાઇટ અહીંયાથી પસાર થયો, તો એને શું કર્યું? જ્યારે બી પસાર થયો ત્યારે આટલા વિસ્તારનો ફોટોગ્રાફ લેતો ગયો. ઓકે, ફોટોગ્રાફ લેતો ગયો કારણ કે એની પાસે કેમેરા હતો તો એક પટ્ટા જેવું એને ફોટોગ્રાફ લઈ લીધું. ફરીથી જ્યારે પાછળથી ફરીને પાછો આવશે અહીંયા, તો પૃથ્વી શું થઈ ગઈ? 2 કલાકમાં થોડીક ભ્રમણ થઈ ગઈ છે, કારણ કે પૃથ્વી 24 કલાકમાં એક ચક્ર પૂરું કરી લેશે. 2 કલાકની અંદર થોડું ઘણું ભ્રમણ કર્યું હશે એમણે. તો ફરીથી પાછો આવશે ત્યારે આ પાર્ટ છે એ થોડો આગળ નીકળી ગયો છે. તો સેકન્ડ ટાઈમ જ્યારે ફરશે ત્યારે એ કયા પાર્ટનો ફોટો લેશે? તો આ પાર્ટનો ફોટો લેશે. એવી રીતે થર્ડ ટાઈમ આવશે ત્યારે આ પાર્ટનો ફોટો લેશે. તો એ પ્રમાણે શું કરી શકે છે? આખી સમગ્ર પૃથ્વીનો ફોટોગ્રાફ લઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે એવરેજ શું છે? 12 થી 14 દિવસની અંદર શું કરી શકે છે? સમગ્ર પૃથ્વીની તસવીર લઈ શકે છે, સમગ્ર પૃથ્વીનો ફોટોગ્રાફ લઈ શકે છે. કે આને જે મેં તમને વાત કરી એને તમે આ ફોટોગ્રાફ સ્વરૂપે જોઈ શકો છો. ક્લિયર? હું થોડું ઉપરનું અહીંયાથી ચેકી નાખું છું એટલે બેસ્ટ એક્ઝામ્પલ તમને દેખાય. જેમ કે આ પૃથ્વી છે, ઓકે, શું ફરી રહી છે? વેસ્ટ ટુ ઈસ્ટ ફરી રહી છે. અને આ ઉપગ્રહ શું કરી રહ્યો છે? નોર્થ ટુ સાઉથ આ રીતે ફરી રહ્યો છે. તો આમાં તમે જોઈ શકો છો કે જ્યારે બી ઉપગ્રહ ફરીને પાછો આવે છે પૃથ્વી થોડી ભ્રમણ થઈ જાય છે. એટલા માટે જે આ તમને પટ્ટાઓ દેખાઈ રહે છે ને એટલા વિસ્તારનો એ ફોટોગ્રાફ લઈ રહ્યો છે. તો એવી રીતે શું કરી શકે છે? કન્ટિન્યુઅસ એ ફરતો રહેશે. એવરેજ એવું કહેવામાં આવે છે કે ભાઈ આ કક્ષામાં રહેલો સેટેલાઇટ છે શું કરી શકે છે? એક દિવસની અંદર 15 થી 16 છે ચક્કર લગાવે છે. હવે એક દિવસની અંદર 15 થી 16 ચક્કર લગાવતો હોય તો 15 થી 16 આ પ્રકારના પટ્ટાઓમાં ફોટોગ્રાફ લઈ શકશે. તો એ પ્રમાણે શું કરી શકે છે? 12 થી 14 દિવસમાં સમગ્ર પૃથ્વી છે એની તસવીર લેવા માટે સક્ષમ હોય છે. આના કારણે શું થઈ શકે છે? આના કારણે છે આપણે બીજા દેશો છે એ શું કરી રહ્યા છે, શું એક્ટિવિટી કરી રહ્યા છે, આપણને ખ્યાલ પડે છે. જેમ કે અમેરિકાનો સેટેલાઇટ ભારત પરથી શું કામ પસાર થતો હતો?
કારણ કે લો અર્થ ઓર્બિટમાં રહેલો એ પ્રકારનો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ હતો અથવા તો કેમેરાવાળો સેટેલાઇટ હતો કે જે ભારત પરથી બી પસાર થશે, કારણ કે આવી રીતે ફરતો હશે તો એ બધા જ દેશો પરથી આપણો ઉપગ્રહ પસાર થશે. તો એટલા માટે તેને ભારત પરથી પસાર થતો હતો અને ભારત પર એ લોકો નજર રાખતા હતા. ક્લિયર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે જ્યારે બી આ બાબતો આવે ત્યારે. આ ધ્રુવીય ભ્રમણ કક્ષા છે જે વાત કરી મુજબ. ઓકે, અને આના ફેક્ટ તમને કીધા એ મેં લખાઈ દીધા છે. ઓકે, આના મેઇનલી તમારે યાદ રાખવાનું છે ઉપયોગો. તો આના ઉપયોગો કયા કયા હોઈ શકે? અહીંયા 2-4 ફેક્ટ લખેલા છે, તમને કદાચ દેખાય એ પ્રમાણે હું થોડુંક સ્વાઇપ આઉટ કરી દઉં છું. આના ઉપયોગો કયા કયા છે? તો જે બી ઉપયોગો લો અર્થ ઓર્બિટમાં લખ્યા હતા ને, મેઇનલી એ જ ઉપયોગો આના છે. જેમ કે એક તો આપણે લખ્યું હતું સુદૂર સંવેદન, સાથે સાથે પૃથ્વી નિરીક્ષણ, ઓકે, રિમોટ સેન્સિંગ અને અર્થ ઓબ્ઝર્વેશન. આ મેઇન ઉપયોગ છે આનો. બીજો શું ઉપયોગ હોઈ શકે? તો જે આપણે સેટેલાઇટ ફોનની વાત કરી હતી, કારણ કે લો અર્થ ઓર્બિટનો જ એક પ્રકાર છે એટલા માટે થઈને એનો ઉપયોગ છે, આના ઉપયોગો બની જાય છે. સેટેલાઇટ ફોનનો ઉપયોગ થઈ શકે છે. એ પ્રમાણે વૈજ્ઞાનિક ઉપગ્રહો, આ બી એક એનો પાર્ટ છે. તો આ બધા શું છે? મેઇન એના ઉપયોગો છે કે જે લો અર્થ ઓર્બિટ માટે ઉપયોગો થાય. આટલા ઉપયોગો તમારે યાદ રાખવાના. પેલું સાઈડમાં મેં તમને લખાવ્યું હતું કે ભાઈ રિમોટ સેન્સિંગના અલગ અલગ કયા પાર્ટ પડે છે, તો એ બી ત્યાં લખી દેવાના છે તમારે. ઓકે, તો આ ધ્રુવીય ભ્રમણ કક્ષા પોલાર ઓર્બિટનો આપણે સમાવેશ થાય છે અને પોલાર ઓર્બિટ વિશે વાત કરી લીધી છે. ઓકે, તો આટલા ફેક્ટ છે, તમને પોલાર ઓર્બિટ બાબતે ખ્યાલ હોવો જોઈએ. આ મોર ધેન ઇનફ ફેક્ટ છે, એટલે આના પરથી પ્રશ્નો આવેલા છે. એક એસએસપીઓ આવે છે, ક્લિયર? અને એસએસપીઓ સમજાવવામાં શું થશે? થોડીક વાર લાગશે, થોડું ડિટેલમાં છે. એટલા માટે શું કરીએ છીએ આપણે આ લેક્ચર સુધી અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, આના પરથી પૂછાયેલો એક પ્રશ્ન જોઈ લઈએ, કદાચ આપણા ધ્યાનમાં હોય તો. ફોર એક્ઝામ્પલ, હા, નહીં, આ એસએસપીઓ વાળો પ્રશ્ન છે, કોઈ વાત નહીં. નેક્સ્ટ લેક્ચરમાં શું કરશું? આપણે એસએસપીઓથી શરૂઆત કરીશું. ઓકે, આઈ હોપ કે તમને કન્સેપ્ટ બધા ક્લિયર થયા હશે, જેટલું સમજાવ્યું હજુ. તો આપણે શું કરીએ છીએ? અહીંયા સુધી રાખીએ છીએ. ધ્રુવીય કક્ષા સુધી આપણે પહોંચેલા છે. આપણે આગળથી શું કરીશું? એસએસપીઓથી શરૂઆત કરીશું. તો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. You and I.